વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય એક નવા જ રૂપમાં સમજીશું. ઇન્દિરા એકાદશીની કથા તો સાંભળીશું, પરંતુ સાથે સાથે આપણા પુષ્ટિ માર્ગમાં જેને પ્રેમની ધ્વજા કહેવામાં આવી છે, ગોપી પ્રેમ કી ધ્વજા, જેના માટે સ્વયં શ્રી લક્ષ્મીજી ઠાકોરજીને ભલામણ કરી રહ્યા છે, તે વિશે આપણે એક સ્તોત્ર જોઈશું એક નવા જ રૂપમાં. એ સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુની પ્રસન્નતાને મેળવી શકાય છે અને આપણો અધિકાર ન હોય છતાં પણ પ્રભુ આપણા પર કૃપા કરી અને કૃપાનું દાન કરે છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે સૌપ્રથમ ઇન્દિરા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈશું. વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે વૈકુંઠમાં જેનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી એટલે કે ઇન્દિરા અધિકારીણી બનીને નહીં પણ વ્રજમાં દાસી બનીને નિરંતર વાસ કરી રહ્યા છે. કારણ કે વ્રજમાં આવી અનંત લક્ષ્મી સ્વરૂપાઓ વ્રજભૂમિનું સેવન કરે છે. તેથી વ્રજનો જય જયકાર છે. ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે, પણ ભક્તિને વરેલા ભક્તો લક્ષ્મીને આદર આપતા નથી, તોય લક્ષ્મી ભક્તોના ચરણ છોડતી નથી. ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે, એ ભગવાનના ચરણોમાં જ અનાથ છે. પોતાની જાતને અનાથ બનાવવા મહારાણી લક્ષ્મી દેવી વ્રજભૂમિમાં અખંડ વાસ કરે છે. પ્રભુ જ્યારે રાસની રાત્રે અંતર્ધ્યાન થયા ત્યારે લક્ષ્મીએ પણ દીનતાભરી વાણીથી વિનંતી કરી, હે કૃપાનાથ, કેવળ આપને જ માટે પ્રાણ ધારણ કરી રહેનાર આપના પ્રિયજનો વ્યાકુળ થઈ દશે દિશામાં આપને શોધી રહ્યા છે, માટે હે નાથ, દર્શન આપવા કૃપા કરો. આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતા વિશેષ અધિકતા છે, એટલે ત્યાં પ્રભુનું પ્રાકટ્ય થયું ને ત્યાં લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે. શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદૈવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે. એ સૂચવવા ગોપી ગીતમાં શ્રેયત ઇન્દિરા શશ્વદત રહી વચનો કહેતા વ્રજમાં ઇન્દિરા એટલે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે. વૈકુંઠમાં તે પ્રભુની ભાર્યા હોવાથી તેનું ચલણ વધારે, પરંતુ વ્રજમાં તે લક્ષ્મીની સ્થિતિ દાસી જેવી છે. કારણ કે પ્રભુની 1000 દાસીઓ છે, તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે તે બેગથી સાવધાની પૂર્વક લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને રહે છે. ભાદરવા વદ. હવે મર્યાદા માર્ગીય ભાવના. ભાદરવા વદ એકાદશી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. કારણ કે પૂર્વમાં મહેશ્વતી નગરીમાં ઇન્દ્રસેન રાજાના પિતાએ ઇન્દિરા એકાદશીના વ્રતનો ભંગ કર્યો, તેથી તેમને યમલોકમાં જવું પડ્યું. તેવું નારદજીએ ઇન્દ્રસેન રાજાને કહ્યું. આથી ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રત કરી પિતૃઓને પ્રસન્ન કરવાની વિધિથી શ્રાદ્ધ કર્યું ને બ્રાહ્મણોને ભોજન દક્ષિણા આપી રાત્રે પરિવાર સાથે જાગરણ કર્યું અને 12 ફરીથી બ્રાહ્મણોને જબાડી પછી રાજાએ પરિવાર સાથે ભોજન કર્યું. આ રીતે પિતૃ તર્પણ કરવાથી તેના પિતાની ઈચ્છા સંતોષી, એટલે રાજાના પિતા ગરુડ ઉપર બેસી સ્વર્ગલોકમાં ગયા. ત્યાર પછી ઇન્દ્રસેને પણ ઇન્દિરા એકાદશીનું વ્રત કરી સુખ શાંતિ વાળું રાજ્ય દીર્ઘકાળ સુધી ભોગવી વૈકુંઠમાં ગયા. આ પ્રમાણે ઇન્દિરા એકાદશીની વ્રતની કથા સાંભળે, પાઠ કરે તે વ્રત ભંગમાંથી મુક્ત થઈ જગતમાં ઘણા સુખો ભોગવી અંતે વૈકુંઠ લોકમાં ચિરકાળ વસે છે. આ મુજબ બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે. આપણે સૌપ્રથમ રત્નકણિકા જોઈ લઈએ, પછી આ ઇન્દિરા એકાદશીની વાર્તા જોઈશું. યૌવન અને જાણકારી બંને એક સાથે મળવા મુશ્કેલ છે. ખપના ખપ્પરમાં ખપી જવું એ ખરી ખાનદાની. માત્ર પ્રભુ જ સર્વના મુખ્ય ગુરુ છે. માનવીને વિશ્વાસ તારે છે, અહંકાર ડૂબાડે છે. પ્રપંચથી મનુષ્યનું આત્મપતન થયા વિના રહેતું નથી. બુદ્ધિના બગડવાથી ભગવાનનો અનાદર થાય છે. ભગવાન અંતર્યામી છે, મિત્ર છે અને કૃપાળુ છે. ભગવાન સર્વદોષ રહિત અને સર્વગુણ સંપન્ન છે. ભગવાન એટલે સમાનતા અને વિષમતાનો સમન્વય. ભગવાનનો આવિર્ભાવ ભક્તિથી અને જ્ઞાનથી થાય છે. ભગવાનને અનુસરનારાનો ભગવાન ત્યાગ કરતા નથી. ભગવાન ભક્તની દીનતા જુએ છે,
ત્યારે જ પ્રસન્ન થાય છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, હે મધુસૂદન, આસોવદમાં આવતી એકાદશીનું નામ શું છે? તેને કરવાની વિધિ શું છે? અને આ એકાદશી કરવાથી શું ફળ મળે? ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે. હે રાજન, સતયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો. રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય મહિષ્મતીપુરીમાં ઘણી સમૃદ્ધિ હતી. તેના પુત્રો અને પ્રપૌત્રોની સાથે તે સુખ આનંદથી રહેતો હતો. તે હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ ભાવપૂર્વક કરતો. ભક્ત હોવાથી તે હંમેશા અધ્યાત્મ જ્ઞાનમાં ડૂબેલો રહેતો અને શ્રી ગોવિંદના નામનું જ રટણ અને સંકીર્તન કરતો. એક દિવસ તે પોતાના સિંહાસન પર બેઠો હતો. તે વખતે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદ ત્યાં પ્રવેશ્યા. નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને બે હાથ જોડી પ્રણામ કર્યા. રાજાએ આ પછી 16 પદાર્થોથી નારદજીની પૂજા કરી. નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ ઇન્દ્રસેનને આપ્યું. રાજ્યમાં દરેક પ્રજાજન ક્ષેમ કુશળ અને સુખી સમૃદ્ધ તો છે ને? તમારું મન ધર્મનિષ્ઠામાં જ ચોટેલું છે ને? તમે વિષ્ણુની ભક્તિ બરાબર કરો છો ને? આવું બધું નારદજીએ ઇન્દ્રસેનને પૂછ્યું. રાજાએ જવાબ આપ્યો કે હે મુનિ શ્રેષ્ઠ, આપની કૃપાથી બધું બરાબર છે અને પ્રજા પણ ક્ષેમ કુશળ છે. આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું અને મારી સાધના તપનું ફળ મને મળ્યું છે. હે દેવતાઓના ગુરુ, આપના અહીં આવવાનું પ્રયોજન કૃપા કરીને કહો. રાજાના આ વિનય શબ્દો સાંભળીને દેવર્ષિ નારદે કહ્યું કે હે રાજન, હવે મારી સાથે ઘટેલી એક આશ્ચર્યજનક ઘટના સાંભળ. હે શ્રેષ્ઠ રાજન, એક વખત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. યમરાજાએ મારું યથોચિત બહુમાન કર્યું અને મારી યોગ્ય પૂજા કરી. હું આરામદાયક રીતે આસન પર બેઠા પછી સત્યવાદી પવિત્ર યમરાજાએ સ્તુતિ કરી. તે વખતે યમરાજાની સભામાં મેં મારા પવિત્ર પિતાશ્રીને જોયા. વ્રતનો ભંગ કરવાથી તેને યમલોકમાં જવું પડ્યું. હે રાજન, તેમને મને આ સંદેશો તમારા સુધી પહોંચાડવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું, મહિષ્મતીપુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે. હે પ્રભુ, કૃપા કરીને તેમને કહેજો, પૂર્વ જન્મના કોઈ પાપને લઈને તેમણે યમલોકમાં જીવન વિતાવવું પડે છે. આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને તેનું પુણ્ય મને આપે. આ પછી જ હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈ જઈશ. દેવર્ષિ નારદે પોતાનું વૃત્તાંત ચાલુ રાખ્યું અને કહ્યું, હે રાજન, આ તો તમારા પિતાની વિનંતી છે. તમારા પિતાને મુક્તિ અપાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ પછી ઇન્દ્રસેન રાજાએ, હે દેવર્ષિ નારદ, મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો. નારદ મુનિએ જવાબ આપ્યો કે એકાદશીના આગળના દિવસે સવારમાં સ્નાન કરવું અને પોતાના પિત્રોને અર્ધ્ય આપવો. તે દિવસે એક વખત ભોજન કરવું અને રાત્રે જમીન પર સૂવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી પોતાના નિત્ય કર્મ કરી એવો સંકલ્પ કરવો કે આજે સંપૂર્ણ નિરાહાર રહી ભોગ વિલાસ ત્યજી દ્વાદશીના દિવસે આહાર કરીશ. પછી પ્રભુને પ્રાર્થના કરવી કે હે પુંડરીકાક્ષ, આપ મારી અને મારા સંકલ્પની રક્ષા કરો. આ પ્રકારે સંકલ્પ કરી મધ્યાહને શાલિગ્રામની મૂર્તિની સામે ઊભા રહી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવે શ્રાદ્ધ કરવું.
બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી, પિતૃઓનું વધેલું પછી સૂંઘીને ગામને ખવડાવવું. આખો દિવસ ભગવાન ઋષિકેશની ચંદનનો લેપ, અત્તર, ફૂલ, ધૂપ દીપથી વિધિવત પૂજા કરવી. રાત્રે ભગવાનનું નામ સંકીર્તન અને ગુણગાન ગાઈ જાગરણ કરવું. બારસના દિવસે વહેલી સવારે સ્નાન કરી બ્રાહ્મણોને ફરી ભોજન કરાવવું અને પછી ભાઈ ભાંડુઓ સહિત ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી ચોક્કસ તમારા પિતાની મુક્તિ થશે. આ પ્રકારે વ્રતની વિધિ બતાવી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પછી દેવર્ષિ નારદની સૂચના પ્રમાણે ઇન્દ્રસેને પોતાના દીકરાઓ, નોકરો અને અન્ય સાથે મળીને વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. તે સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોકમાં જતા દેખાયા. ત્યાર પછી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્ને રાજ્ય કર્યું અને જીવનની સંધ્યાએ રાજ્ય પુત્રને સોંપી વનમાં જઈ તપ કર્યું અને છેવટે સ્વર્ગલોકમાં ગયા. જે કોઈ પણ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય વાંચે છે અથવા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વાલા વૈષ્ણવો, આપણા શ્રીનાથજીને તાપાત્મક રસાત્મક ગુણગાન ખૂબ જ ગમે છે. એટલે કે પ્રભુનો વિરહ થઈ રહ્યો હોય, જ્યારે પ્રભુના દર્શન ન થઈ રહ્યા હોય અને આપણને તાપનો અનુભવ થાય, વિરહનો અનુભવ થાય અને તેમાં આપણે જે ગુણગાન કરીએ એ રસાત્મક ગુણગાન શ્રીનાથજીને ખૂબ જ પ્રિય છે. કારણ કે એ ગાનમાં પ્રભુના ગુણોનું, લીલાઓનું વર્ણન હોય છે, પ્રભુની સ્તુતિ હોય છે. આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ, જે સ્તોત્રનો ભાવ દર્શન કરવાના છીએ, એ સ્તોત્ર દીનતાપૂર્વક માત્ર પ્રભુ પ્રસન્નતા અથવા તો પ્રભુ પ્રાપ્તિ માટે નિસાધન ભાવે પ્રભુમાં ચિત્ત રાખીને શ્રી ગોપીજનોના ભાવથી પૂરિત આ સ્તોત્રનું ગાન કરવાનું છે. અને આ સ્તોત્રનું ગાન કરવાથી અધિકાર કે અનુગ્રહ વગરનાને પણ પ્રભુ દર્શન આપે છે. એટલે પ્રભુ દર્શન આપે એવા આપણે અધિકારી ન હોઈએ તો પણ પ્રભુ દર્શન આપે છે. શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાનો છે. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના પૂર્વાર્ધના 28મા અધ્યાય ગોપી ગીત છે. તામસ ફલ પ્રકરણનો યશો નિરૂપક આ અધ્યાય છે. તેમાં રૂપ રમણાની વાક પ્રાણથી ભગવાનની રમણ લીલા છે. ભગવાને શ્રી ગોપીજનોને લઘુરસમાં સ્વરૂપાનંદનું દાન દીધું. પછી ભગવદ ઈચ્છાથી શ્રી ગોપીજનોમાં માન અને મદ એટલે કે સૌભાગ્ય મદ આવ્યા. તેના પ્રશમન અને પ્રસાદ માટે ભગવાન તિરોહિત થયા. શ્રી ગોપીજનોએ વ્યાકુલ બની સર્વત્ર શોધ કરી. ભગવાને કૃપા કરીને શ્રી રાધા સહચરીને વનમાં એકલા મૂકી દઈને તેના દ્વારા સૌને સ્વદોષ સ્ફૂર્તિ કરાવી. જગતના સર્વ સ્ત્રીજન ભક્તોમાં પોતાની અધિકતાનું જ્ઞાન એટલે કે મદ એ અપરાધ છે અને ભગવાન પ્રાર્થના કરે ત્યારે રસ દેવાનો નિર્ણય માન અવજ્ઞા છે. આ બે દોષ દૂર કરવા વિરહ અવસ્થાની સ્વાભાવિકતાથી શ્રી ગોપીજન ગાન કરે છે. એટલે આપણે અહીં સમજવાનું છે કે પ્રભુ આપણને સાનુભાવ જતાવતા હોય શ્રીનાથજી, અથવા પ્રભુની ખૂબ જ આપણા પર કૃપા હોય તો તેનું જરા પણ રંચક પણ અભિમાન આપણામાં ન આવવું જોઈએ અને આપણાથી કોઈ બીજાને ન્યૂન ન ગણવા જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઠાકોરજીની સેવા ખૂબ સુંદર રીતે અષ્ટયામ સેવા કરતા હોઈએ અથવા તો પ્રકાર વધુ હોય અને બીજા સામા વૈષ્ણવનો એ પ્રકારનો પ્રકાર ન હોય તો એને આપણા કરતા ન્યૂન ન ગણવા જોઈએ. એવું પણ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. પ્રભુને અહંભાવ જરા પણ ગમતો નથી. ગોપીજનોને સૌભાગ્યમત થયો એટલે પ્રભુએ
પ્રભુ અંતર્ધ્યાન થયા. એ વાત અહીં કરી રહ્યા છે અને કહે છે કે ગોપીજનો ગાન કરે છે, તેમાં દેહ ગેહ તથા તેના સંબંધી કોઈ પદાર્થનું પણ શ્રી ગોપીજનોને સ્મરણ નથી. શ્રી ગોપીજનોનું મન માત્ર ભગવાનમાં છે. ભગવાનના નિમિત્તે તેમની વાતો છે. ભગવાનની જ ચેષ્ટા અથવા તો લીલાનું ભાવાવેશથી અનુકરણ કરે છે. તેમના ચિત્તમાં કૃષ્ણ આત્મભાવના જ સહજ છે. ભગવાન જ તેમના આત્મારૂપ છે. તેઓ ભગવાનના ગુણોનું જ ગાન કરે છે. ભગવાનના ગુણગાનથી દુર્દ્રષ્ટ એટલે કે દુર્ભાગ્યનો નાશ થાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવાનના ગુણગાનથી દુર્ભાગ્યનો નાશ થાય છે. પ્રભુ પ્રેરણાથી શ્રી યમુનાજીના કિનારે આ સૌ ભેગા મળીને ગુણગાન કરે છે. દુર્ભાગ્ય કે દોષ દૂર કરવામાં હરિનું ગુણગાન જ સાધનરૂપ છે. એટલે ગોપીજનો ભેગા મળીને પ્રભુનું ગુણગાન કરી રહ્યા છે. એકતા મેં બલ હૈ તેવી રીતે. અને અહીં કહ્યું જ છે કે મન પ્રભુમાં પરોવી પ્રભુનું સ્મરણ કરવાનું, પ્રભુ સિવાય બીજો કંઈ પણ વિચાર કરવાનો નથી. અને કહે છે કે ગર્વરહિત થયેલા નિસાધન શ્રી ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે. ધ્યાન આપજો, નિસાધન ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે. એટલે જ્યાં સુધી આપણે સાધન કરશું તો ફળરૂપ પ્રભુ પ્રાપ્ત નહીં થાય. એટલે નિસાધન બનીને પ્રભુના ગુણગાન કરવાના છે. અને એ પણ સેવા સમયે સેવા અને અનુસરના સમયમાં પ્રભુના ગુણગાન કે પાઠ એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ સેવા બાકી હોય અને પાઠ કરીએ તો તે યોગ્ય ન કહેવાય. એટલે અહીં કહે છે કે નિસાધન ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે તેમ માનીને પોતાને પ્રભુ પ્રાપ્ત થાય તેવી અપેક્ષાથી પોતાનું જીવન સંયોગ માટે ટકી રહે તે માટે પણ પ્રભુના ગુણગાન કરે છે. એટલે પ્રભુને મેળવવા માટે પ્રભુના ગુણગાન કરવાના છે, નહીં કે લૌકિક કામનાઓને પૂર્ણ કરવા માટે. પછી કહે છે કે સમુદાયમાં અથવા ભિન્ન રૂપે પોતાના ભાવ અનુસાર ભગવાનના વિવિધ પ્રકારના ગુણો વડે શ્રી ગોપીજન ગાન કરે છે. શ્રી ગોપીજનનું આ ગાન સ્તુતિ રૂપ છે. સ્તુતિ પોતપોતાના અધિકાર પ્રમાણે થાય. શ્રી ગોપીજનનો અધિકાર એવો છે કે કુહક કિતવ વગેરે શબ્દો પણ સ્તુતિ રૂપ બને છે. બ્રહ્માદિ દેવો પણ ભગવાનને આ કહેવાના અધિકારી નથી. શ્રી ગોપીજનની ભાવ અભિવ્યક્તિ આ સ્તુતિમાં છે. શ્રી ગોપીજનના વિવિધ ભાવ પ્રમાણે અહીં તેમના યુદ્ધ 19 પ્રકારના છે. તેથી 19 શ્લોકોમાં તેનું ગાન છે. ગાનમાં ભાવ નિરૂપણ અનુસાર 2 રીતે ગાનારનો ક્રમ વિચારેલો છે. કદાચ આ ક્રમ વિચારમાં વિષમતા લાગે તો તેને દૂર કરવા માટે બીજો ક્રમ વિચારેલો છે. તેમાં સાત્વિક, રાજસ, તામસ વગેરે ભેદનું નિરૂપણ નથી. માત્ર ચોથો શ્લોક ગાનાર ઉભય યુથના ગુણાતીત ગોપીજન છે. દીનતાપૂર્વક માત્ર પ્રભુ પ્રસન્નતા પ્રાપ્તિ માટે નિસાધન ભાવે ભગવાનમાં ચિત્ત રાખીને શ્રી ગોપીજનની વિરહ સ્મૃતિ સહિત આ ગોપી ગીતનું ગાન થાય. શ્રી ગોપી ગીતના શ્લોક 19 છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અધ્યાય 19 છે અને છઠ્ઠા સ્કંદ અનુગ્રહ લીલાના અધ્યાય પણ 19 છે. અધિકાર કે અનુગ્રહ વગરનાને પણ તે બંને શ્રી ગોપી ગીતથી સુલભ થઈ જાય છે તેમ આ સૂચવે છે. એટલે આપણે સૌ પ્રથમ સરળ ભાવાર્થ જોઈશું ગોપી ગીતનો, ત્યારબાદ ગોપી ગીતનું ગાન કરીશું અને ત્યારબાદ શ્રી સુબોધિનીજી આધારિત ગોપી ગીતનો ભાવ દર્શન કરીશું. કારણ કે ગોપી ગીતમાં ગોપીજનોનો વિરહ છે કે પ્રભુને મળવાની તાલાવેલી છે. તો આપણને પણ પ્રભુને મળવાની તાલાવેલી હોય તો આ સ્તોત્ર વિરહાત્મક ભાવપૂર્વક કરી શકાય. અને અહીં કહ્યું છે કે ગોપીજનોનો ભાવ હૃદયમાં ધારણ કરીને કે હે પ્રભુ, મને દર્શન આપો, મારા અવગુણો ચિત્તમાં ન ધરો. પદ પણ છે ને કે અવગુણ ચિત્ત ન ધરો, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. ગુસાઈજી પણ વિજ્ઞપ્તિમાં કહે છે કે હે શ્રી ગોવર્ધન પ્રભુ, આપ મારા દોષ સામે જોશો તો હું તો કેટલા દોષોથી ભરેલો છું અને આપની કૃપા સામે
તો એ દોષો કંઈ જ નથી. એટલે આપની કૃપા તો એટલી બધી છે કે મારા દોષોના ઢગલા હશે તો તેનું પણ કાંઈ નહીં આવે. અને આપનો તો કૃપા કરવાનો સ્વભાવ છે, માટે આપ અમારા ઉપર કૃપા કરો, અમને દર્શન આપો. એટલે સૌપ્રથમ ગુજરાતીમાં ભાવ દર્શન કરીશું ગોપી ગીતનું, ત્યારબાદ સ્તોત્રનું ગાન કરીશું અને ત્યારબાદ શ્રી સુબોધિનીજી આધારિત સમજીશું. કારણ કે ભાવાર્થ જાણ્યા પછી સ્તોત્રનો પાઠ કરવાનો અનેરો આનંદ આવે છે. શ્રી ગોપી ગીતમ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અધ્યાય 31મો. ગોપ્યો ઉચુહુ. હે પ્યારે, ગોપીઓ બોલી, હે પ્યારે, આપના જન્મને કારણે વ્રજનો મહિમા વૈકુંઠાદી લોક કરતા પણ વધી ગયો છે. માટે તો સૌંદર્ય અને કોમળતાની મૂર્તિ લક્ષ્મીજી વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર વસી રહી છે અને આપની સેવા કરી રહી છે. પરંતુ હે પ્રિયતમ, જુઓ, તમારી આ ગોપીઓ જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે તે વનમાં ભટકતી આપને શોધી રહી છે. હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિઃશુલ્ક દાસીઓ છીએ. શરદ ઋતુના કમળ સમાન આપના સુંદર નેત્રોના બાણથી આપે અમને ઘાયલ કર્યા છે. અમારા મનોરથ પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, શસ્ત્રથી મારવું તે વધ ગણાય, તો શું કોઈને નેત્રથી મારવું તે પણ વધ ન કહેવાય? પુરુષ શિરોમણી યમુનાજીના વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી અજગર બનીને આવેલ અઘાસુરથી ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર આદિ દૈત્યોથી તેમજ અવારનવાર આવી પડેલ અનેક ભયજનક પરિસ્થિતિમાં આપે અમારી રક્ષા કરી છે. આપ માત્ર યશોદાનંદન જ નથી, પણ સમસ્ત શરીરધારીઓમાં વસનાર સર્વના સાક્ષી અને અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરવા માટે આપ યદુવંશમાં અવતીર્ણ થયા છો. પોતાના ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવામાં અગ્રગણ્ય હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુ રૂપ સંસાર ચક્રથી ભયભીત બની તમારા ચરણ કમલનું શરણ ગ્રહણ કરે છે, તેને તમારા કરકમળ પોતાની છત્ર છાયામાં લઈ અભય કરી દે છે. હે પ્રિયતમ, સર્વની ઈચ્છા અભિલાષાને પૂર્ણ કરનાર એ કરકમળ કે જેનાથી આપે લક્ષ્મીજીનો હાથ પકડેલ તે અમારા મસ્તક ઉપર મૂકો. શ્રીનાથજી. હે વ્રજવાસીઓના દુઃખને દૂર કરનાર વીર શિરોમણી શ્યામ સુંદર, તમારી મંદ મંદ મુસ્કાનની એક ઝલક જ તમારા ભક્તોના માનમદને દૂર કરવામાં પર્યાપ્ત છે. હે વાલા સખા, અમારાથી રિસાવ નહીં, અમને પ્રેમ કરો. અમે તો આપને અમારું સર્વસ્વ અર્પણ કરી ચૂકેલી આપની દાસીઓ છીએ. અમને આપના એ પરમ સુંદર શ્યામલ મુખડાના દર્શન કરાવો. આપના ચરણ કમલ શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. તે સમસ્ત સૌંદર્ય અને માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે. તમે એ કોમળ ચરણોથી અમારા વાછરડાઓની પાછળ પાછળ ફરો છો, તેમજ અમારા સુખને માટે તેને આપની ફેણ ઉપર મૂકવામાં પણ અચકાયા નથી. અમારા હૃદય આપની વિરહ વ્યથાની આગથી સળગી રહ્યા છે. આપના ચરણ કમળ અમારી છાતી પર પધરાવી અમારી એ આગને શાંત કરો. હે કમલ નયન, આપની વાણી કેટલી મધુર છે, તેનો એક એક શબ્દ મધુર, અતિ મધુર છે. વિદ્વાનોને પણ આનંદ પમાડનાર છે. આપની એ વાણીનું રસાસ્વાદન કરીને આપની
આજ્ઞાધારીની દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. હે સ્વામી, હવે આપના દિવ્ય અધરામૃતનું પાન કરાવી અમને નવજીવન આપો. હે નાથ, આપની લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. આપના વિરહથી પીડાતા લોકોને તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્તો, કવિઓ તેનું ગાન કર્યા કરે છે. આપની કથા સઘળા પાપ સંતાપને શમાવનાર છે. તેનું શ્રવણ માત્ર અત્યંત મંગલકારી છે. પરમ સુંદર, પરમ મધુર અને અત્યંત વિસ્તૃત છે. જે લોકો આપના એ કથા રસનું ગાન કરે છે તેઓ જ ખરેખર આ ધરતી પર ધન્ય છે અને મહાન દાની છે. લોકોને મૃત્યુના ભયથી છોડાવનાર અભયદાની છે. પ્યારે, એક દિવસ એવો હતો કે જ્યારે અમે તમારી પ્રેમભરી દ્રષ્ટિ, મુસ્કાન અને ક્રીડાઓનું સ્મરણ કરી આનંદ મગ્ન રહી શકતી. એ ધ્યાન પણ મંગલકારક છે. પણ જ્યારે એક વખત આપ અમને એકાંતમાં મળ્યા અને હૃદય સ્પર્શી પ્રેમ ચેષ્ટાઓ કરી, ત્યારે હે કપટી મિત્ર, હવે અમને બધી વાતો યાદ આવી અત્યંત સતાવે છે અને અમારા મનને ક્ષુબ્ધ કરે છે. હે સ્વામી, આપના નાજુક ચરણ કમળ કરતાંય અતિ કોમળ અને સુંદર છે. આપના નાજુક ચરણો કમળ કરતાંય અતિ કોમળ અને સુંદર છે. જ્યારે આપ ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના એ મૃદુ ચરણોમાં કાંટા, કાકરા અને દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ કૂચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આવા વિચારથી અમારું મન ખિન્ન થઈ જાય છે અને અમને ખૂબ દુઃખ થાય છે. સંધ્યા સમયે જ્યારે આપ વનમાંથી પાછા આવી રહ્યા હો ત્યારે અમે જોયું છે કે આપના સુંદર મુખારવિંદ પર કાળા વાંકડિયા જુલ્ફા લટકી રહ્યા હોય છે. ગાયોની ખરીથી ઉડેલી ધૂળથી તે ખરડાયેલા હોય છે. હે વીર પ્રિયતમ, આપ આપનું એ સૌંદર્ય અમને બતાવીને અમારા હૃદયમાં આપને મળવાની આકાંક્ષાને ઉત્તેજિત કર્યા કરો છો. હે પ્રિયતમ, એકમાત્ર આપ જ અમારા સર્વ દુઃખોને હરનાર છો. આપના ચરણ કમળ શરણાગત ભક્તોની સમસ્ત અભિલાષાઓને પૂર્ણ કરનાર છે. સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે અને સંસારના તો આભૂષણ રૂપ જ છે. આપત્તિને સમયે એકમાત્ર એક ચિંતન કરવાથી સઘળી આપત્તિ દૂર થાય છે કે હે કુંજ વિહારી, આપના એ પરમ કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ ઉપર રાખી અમારા હૃદયની વ્યથાને શાંત કરો. હે વીર શિરોમણી, આપનું અધરામૃત મિલન સુખની આકાંક્ષાને વધારનાર છે. એ વિરહજન્ય સમસ્ત શોક સંતાપને દૂર કરે છે. સુંદર સુર રેલાવતી આપની આ બંસરી તેનું સતત આસ્વાદન કરતી રહે છે. જેણે એકવાર પણ તેનું પાન કર્યું હોય ને તેને પછી બીજે ક્યાંય મન લાગતું જ નથી. હે વીર, અમને અધરામૃતનું પાન કરાવજો. વાલા, દિવસના સમયે જ્યારે આપ વનમાં વિહાર અર્થે ચાલ્યા જાવ છો ત્યારે આપના દર્શન વિના અમારી એક એક ક્ષણ યુગ જેવડી થઈ જાય છે અને સાયંકાળે આપ જ્યારે પાછા આવો છો ત્યારે ઘોંઘરાળી લટોથી યુક્ત આપના એ સુંદર મુખારવિંદને નિરખતા આંખોના પલકારા પણ અમને અડચણરૂપ લાગે છે અને એવો વિચાર આવે છે કે આંખોના પલકારા બનાવનાર વિધાતાને અક્કલ જ નથી. હે શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ અને પરિવારજનો નો ત્યાગ કરીને તેની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપની પાસે આવીએ છીએ. અમે તમારા મધુર ગાનથી મોહિત છીએ. તે આપ જાણો છો કપટી, આ રીતે રાત્રિના સમયે આવેલી યુવતીઓનો
તમારા સિવાય બીજો કોણ ત્યાગ કરે? એકાંતમાં આપની સાંકેતિક ચેષ્ટાઓ, તેથી જાગેલ મિલન ઈચ્છાનો વેગ, આપનું હસતું મુખ, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ આપની વિશાળ છાતી, આ બધું જોઈ અમારી સ્પૃહા અત્યંત વધી જાય છે અને અમારું મન વારંવાર મુગ્ધ થાય છે. ત્યારે આપની આ અભિવ્યક્તિ વ્રજવાસીઓના સંપૂર્ણ તાપ સંતાપને શમાવનાર અને વિશ્વનું પરમ મંગળ કરનાર છે. અમારા હૃદય આપના પ્રતિની લાલસાથી છલકાઈ રહ્યા છે. કંઈક થોડીક ઔષધિ આપો કે જે આપના નિજજનોની હૃદય પીડાને શાંત કરે. આપના ચરણ કમળ કરતાંય કોમળ છે, જેને અમે અમારી કઠોર છાતી પર ડરતા ડરતા ધારણ કરીએ છીએ કે ક્યાંક એને પીડા ન પહોંચે. ત્યારે આપ તો એ ચરણોથી રાત્રિના સમયે ઘોર જંગલમાં છુપાતા ભટકી રહ્યા છો. શું કાંટા કાકરા ખૂંચવાથી તેમાં કષ્ટ નહીં થતું હોય? અમને તો આ વિચાર માત્રથી ચક્કર આવી જાય છે. હે શ્રી કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપને માટે જ છે. અમે આપને માટે જ જીવી રહ્યા છીએ. અમે આપના જ છીએ. અહીં પણ દર્શન આપવાની જ વાત કરી છે. અહીં ગોપીજનોનો વિરહ બતાવ્યો છે અને તેમાં સાથે સ્વામીનીજી પણ છે. આપણે 12મું શિક્ષાપત્રનો ભાવ દર્શન કર્યું હતું. તેમાં પણ એમ જ હતું કે દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. તેમાં પણ દર્શન આપવાની જ વિનંતી કરી હતી. એટલે વિરહાત્મક ગુણગાન પ્રભુને ખૂબ જ ગમે છે. હવે આપણે આ ગોપી ગીતનું સંસ્કૃતમાં શ્લોક બોલીશું. શ્રીનાથજી અને ત્યારબાદ શ્રી સુબોધિનીજી આધારિત સમજીશું. કારણ કે આપણને બાહ્ય દ્રષ્ટિએ સરળ ભાવાર્થ જોઈએ તો કંઈક અલગ લાગે, પરંતુ તેના તત્વને સમજીએ તો વધુ આનંદ આવે. એટલે આપણે શ્રી સુબોધિનીજી આધારિત પણ જોઈશું. ગોપી ગીતમ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વામ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાતયાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદા વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે મવયમ રક્ષિતા મુહુ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રવ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતામ કુલે વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે શરણમીયુષામ સંસૃતેર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિના
श्रीकरग्रहम् व्रजजनार्तिहन् वीरयोषिताम् निजजनास्म्यध्वंसनास्मित भज सखे भवत् किङ्किरीस्मनो जलरुहाननम् चारुदर्शय प्रणतदेहिनां पापकर्षणम् तृणचरानुगम् श्रीनिकेतनम् फणिफणार्पितम् ते पदाम्बुजम् कुलुकृशेचुना कृन्धिरुच्चयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करे क्षण विधिकरीरिमा वीरमूयते रदरसीधुना प्याययस्वना तव कथामृतम् तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि वृणन्ति ते पूरिदा जना प्रहसितं प्रिय प्रेम वीक्षितम् विहरणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो यारुदि स्पृशः कुहकनो मना क्षोभयान्ति चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरम् नाथ ते पदम् शिलतॄणाङ्कुरे सीदतीति नः कलिलतां मनः कान्त गच्छति दिनपरीक्षये नीलकुन्तलेर्वनरुहाननम् बिभ्रदावृतम् धनरजस्वलम् दर्शयन् मुहुर्मनसि न स्मरम् वीरयाच्छसि प्रणतकामदम् पद्मचार्चितम् धरणिमण्डनम् ध्येयमापदि चरणपङ्कजम् शन्तमं च ते रमणनस्तने स्वर्पयाधिधन् सुरतवर्धनम् शोकनाशनम् स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागविस्मारणम् तृणानृणाम् वितरवीरनास्ते धरामृतम् अटति यद्भवान् अहनिकाननम् त्रुटिर्युगायते त्वामपश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखम् च ते जड उदीक्षताम् पक्ष्मकृद्रशाम् पतिसुतान्वय भ्रातृबान्धवा नति विलन्द्यते अन्त्यच्युता गता गतिविदस्त्वोद्गीतमोहिता कितवयोषितः कस्त्यजेन्निसि रहसि संविदम् रुच्छयोदयम् प्रसिताननम् प्रेमवीक्षणम् बृहदुरश्रियो वीक्ष्य धामते मुहुरति स्पृहम् मुह्यते मनः व्रजवनौकसाम् व्याक्तिरङ्गते वृजिनहन्त्र्यलम् विश्वमङ्गलम् त्यजमनाकय न त्वत्स्पृहात्मनाम् स्वजनरुद्रुजाम् यन्निषूदनम्
यत्ते सुजात चरणाम्बुरुहं स्तनेषु पीताशनैः प्रियदधिमहि कर्कशेषु तेनाटवीमटसि तद्व्यथतेन किं स्वेत् कूर्पार्दिभिर्भ्रमति धीर्भवदायुषाम्न इति श्री गोपी गीतम संस्कृत श्लोक। હવે આપણે શ્રી સુબોધિનીજી આધારિત ભાવ દર્શન કરીએ, કેમ કે ખૂબ જ સુંદર ખુલાસા તેમાં કરેલા છે. આપણા લૌકિક જીવનમાં પણ આપણામાં થોડોક અહમ આવે તો તે આપણને કેટલો નુકસાનકારક થાય છે. પછી આપણામાં દીનતા આવે છે, તેમ અલૌકિકમાં પણ આપણામાં સૌભાગ્યમદ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને સૌભાગ્યમદ જરા પણ થાય તો તેનું નિવારણ કઈ રીતે કરવું, દીનતા કઈ રીતે પ્રાપ્ત કરી, ગોપીજનોની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી, તે બધું જ આપણને આ ગોપી ગીતમાં સમજવા મળે છે. શરૂ કરીએ રાસ પંચાધ્યાય અધ્યાય 3 કે જેમાં ગોપી ગીત આવે છે. ગયા પાઠમાં આપણે જોયું હતું કે ગોપીઓનું મંડળ રાધા સહચરીજી પાસે આવ્યું ત્યારે તેમણે તેમને આમ રુદન કરતા જોયા. તેમણે પૂછ્યું, અરે તમને તો ભગવાન સાથે લઈ ગયા હતા, તમારી આવી દશા કેમ થઈ? તેમણે કહ્યું કે મને અહીં આવ્યા પછી અભિમાન થયું, એટલે ભગવાન મારી પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા. રાધા સહચરીજીની પણ આવી સ્થિતિ જોઈને, એમને રુદન કરતા જોઈને ગોપીઓને તેમના માટે જે ઈર્ષાનો ભાવ જાગ્યો હતો તે જતો રહ્યો. સૌની તન્મય દશા થઈ, મન કૃષ્ણમય બન્યું, વાણી પણ કૃષ્ણમય બની. તદ ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુહુ. હવે આગળ જોઈએ. શરીરનો અને ઘરનું ભાન ભૂલી ગયા. તેમણે એક જ વિચાર કર્યો કે આ યમુના કિનારે તેઓ અંતર્ધ્યાન થયા છે એટલે પ્રકટ પણ અહીં જ થશે. તેઓ યમુનાજીના તટ ઉપર આવ્યા, કારણ કે યમુનાજીની કૃપા થશે એટલે શ્યામ સુંદર કૃપા કરીને દર્શન આપશે. આમ વિચાર કરી યમુનાજીના તટ પર આવી ગોપીઓનું આખું મંડળ બેઠું. તેમણે ગોપી ગીત ગાવાની શરૂઆત કરી. આપણે આગળ જોઈ ગયા કે સર્વ સ્વામિનીઓમાં મુખ્ય લક્ષ્મી રૂપા સ્વામિનીજી જે સ્ત્રીઓમાં પ્રવેશ કરે છે તેમનો જ ભગવાન અંગીકાર કરે છે. બધા ગોપીજનોમાં લક્ષ્મીજી પ્રવેશ્યા છે, તેથી ભગવાને સર્વની સેવા અંગીકાર કરી છે. માટે આ ગોપી ગીતનો છંદ ઇન્દિરા છંદ છે. ઇન્દિરા શબ્દનો અર્થ લક્ષ્મી છે. આ છંદમાં પહેલો અને 7મો અક્ષર હંમેશા એક જ આવે છે, જેમ કે જયતિ તે ભિકમ જન્મના વ્રજઃ. આમાં પહેલો અક્ષર જ છે તો 7મો અક્ષર પણ જ છે. દરેક શ્લોકમાં તમને આ જ વ્યવસ્થા જોવા મળશે. તેના પ્રથમ 4 શ્લોકો અન્ય પૂર્વાઓએ કહેલા છે. અન્ય પૂર્વા એટલે શ્રુતિરૂપા વિવાહિતાઓ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તેમાંનો પહેલો શ્લોક સાત્વિક રાજસી ગોપીએ ગાયેલો છે, જેમાં સત્વગુણ વધુ હોય અને રજોગુણની છાયા હોય, તે સાત્વિક રાજસી કહેવાય. આ શ્લોક સાંભળવાથી તે સખીમાં રહેલા તે ગુણના દર્શન જરૂર થશે. આ સખીએ કહ્યું કે હે ભગવાન, તમારા જન્મથી વ્રજનો અધિક જય થયો છે. પ્રશ્ન થાય કે કોનાથી અધિક જય થયો? તો કહે છે વૈકુંઠ કરતા અધિક જય છે. વૈકુંઠમાં સેવા કરવાનો અધિકાર કેવળ લક્ષ્મીજીને જ છે. ભગવાનને બીડું આરોગાવવું હોય તો કોઈ સખી બીડું બનાવે ખરી, પણ આરોગાવવાની સેવા લક્ષ્મીજી સિવાય અન્ય કોઈને વૈકુંઠમાં પ્રાપ્ત થતી નથી. ભગવાનની અંગત સેવા કરવામાં વૈકુંઠમાં ક્યારેક લક્ષ્મીજી પ્રમાદ કરે છે, પણ એ જ લક્ષ્મીજી વ્રજમાં બિલકુલ પ્રમાદ કરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે ભગવાનની બધી સખીઓને વ્રજમાં મારા જેટલો જ અધિકાર આપ્યો છે. હું સેવા કરવામાં વિલંબ કરીશ
તો બીજી સખીઓ સેવા કરી લેશે. પરિણામે હું સેવાથી વિમુખ થઈશ. માટે વ્રજમાં લક્ષ્મીજી બિલકુલ પ્રમાદ કરતા નથી. વ્રજમાં તેઓ સાવધાન રહે છે. આ સાવધાની થોડા સમય પૂરતી નથી, અખંડ સાવધાન રહે છે. તે દ્રષ્ટિથી જોતા વૈકુંઠ કરતા વ્રજનો ઉત્કર્ષ અધિક છે. ગોપી કહે છે કે હે નાથ, આવા તમારા વ્રજમાં અમે તમારી શોધ કરવા દશે દિશામાં ફરીએ છીએ. તમે એમ કહેશો કે મારા વિયોગમાં તમારો દેહ ત્યાગ કેમ થયો નહીં? તો એનો જવાબ એ છે કે હજુ અમારા પ્રાણને આશા છે કે ભગવાન જરૂર દર્શન આપશે. એ આશાના માર્યા અમે પ્રાણ ત્યાગ કર્યો નથી. માટે તમે અમને દર્શન આપો. બીજી ગોપી તમોગુણી હતી. તે કઠોર શબ્દમાં ભગવાનને કહે છે, શરદ ઋતુમાં સરોવરમાં કમળ ઉગેલું છે, તેનો અંદરનો ભાગ અત્યંત સુંદર હોય છે. હે શ્યામ સુંદર, તમારી આંખોએ એ કમળની આંતર શોભા ચોરી લીધી છે. આમ સૂચવવા માટે એ ગોપીએ ભગવાન માટે સુરતનાથ એવું સંબોધન કર્યું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે. તેમાંથી પ્રથમ પુરુષાર્થ મેળવવો હોય તો ભગવાનને એવા સંબોધન કરવા જોઈએ. કે જેથી ધર્મ સિદ્ધ થાય. હે ધર્મ રક્ષક, હે ધર્મ સેતુ, આવા સંબોધનથી ભગવાનને પોકારીએ તો આપણો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. કોઈને અર્થ પુરુષાર્થ મેળવવો હોય તો ભગવાનને એવા નામથી પોકારવા જોઈએ, જેમ કે હે શ્રીપતિ, હે શ્રીનિધિ. ભગવાનના દરેક નામમાં શ્રી શબ્દ આવે એનું હરતા ફરતા રટણ કરીએ તો અવશ્ય ધન પ્રાપ્ત થાય. પરંતુ આપણે નિષ્કામ ભાવે સેવા કરવાની છે, નિષ્કામ ભાવે ભગવત સ્મરણ કરવાનું છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવા ભગવાનના 13 નામ છે, જેની શરૂઆતમાં શ્રી શબ્દ છે. જો કોઈ ગરીબમાં ગરીબ પણ આ 13 નામો હરતા ફરતા રસ્તે જતા રટ્યા કરે તો અવશ્ય તેને ધન પ્રાપ્ત થાય. સંસારની હાડમારીઓમાંથી તે મુક્ત થશે જ. આ અનુભવ સિદ્ધ વાત છે. આવી રીતે જેમને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેમને ભગવાનને હે મુકુંદ કહીને પોકારવા જોઈએ. સખીઓ કહે છે કે અમારે ત્રીજો પુરુષાર્થ કામ પુરુષાર્થ પ્રાપ્ત કરવો છે, તો અમે શું કરવા તમને મુકુંદ કહીને પોકારીએ? અમારે મુક્તિ જોઈતી નથી. તેથી ગોપીએ ભગવાનને સુરતનાથ કહ્યા. સુરતનાથ શબ્દનો ઉચ્ચાર કરવાથી ત્રીજો પુરુષાર્થ કામ પ્રાપ્ત થાય છે. ગોપીએ કહ્યું કે હે સુરતનાથ, હું તમારી વગર મૂલ્યની દાસી છું. તમે શા માટે અમારો વધ કરો છો? તમે એમ કહેશો કે હું શસ્ત્ર અસ્ત્ર લેતો નથી, તો શસ્ત્ર અસ્ત્ર વિના તમારો વધ કેવી રીતે થાય? શસ્ત્ર અસ્ત્રથી કરેલો વધ જ વધ ગણાય છે. નેત્રોના કટાક્ષથી કરેલો વધ શું વધ ન ગણાય? તમે આવી રીતે અમારો વધ કરો છો. આ સાત્વિક તામસ ગોપીએ ભગવાન પર આવો આરોપ મૂક્યો છે. એટલે શ્રી પ્રભુજી કહે છે કે તે સાત્વિક ખરી, પણ તેમાં તમોગુણનું મિશ્રણ છે. હવે સાત્વિક સખીનો શ્લોક આવશે. જેનામાં 16 અને સત્વગુણ હોય તે કોઈ દિવસ ભગવાનનો વાંક જુએ જ નહીં. આવી સખી કહે છે કે હે નાથ, આપે ઝેરી નાગથી અમારી રક્ષા કરી. આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર, વ્યોમાસુર વગેરેથી અમારી રક્ષા કરી. આજ સુધી આપ અમારી રક્ષા જ કરતા રહ્યા છો. તો હવે અમને સંયોગનું દાન આપી આ વિયોગના દુઃખથી રક્ષા કરો. જે કંઈ ભગવાનને ઉદ્દેશીને આ ગોપીએ કહ્યું તેમાં નર્યો સાત્વિક ગુણ જ રહેલો છે. ત્યાર પછીનો શ્લોક નિર્ગુણા ગોપીનો છે, જે ભગવાનના સ્વરૂપને યથાર્થ ઓળખે છે. તેણે કહ્યું કે મહારાજ, આપ માત્ર યશોદાના પુત્ર નથી, પણ પ્રાણી માત્રના અંતર્યામી છો. ભગવાને પૂછ્યું, હું અંતર્યામી
તો બહાર કેવી રીતે આવ્યો? તમને તો હું દર્શન આપી રહ્યો છું. ગોપીએ કહ્યું, વરાહ અવતારમાં તમારી પૃથ્વી ખોદવાની આદત હતી. તમે પ્રગતિ વિશેષ રૂપે પૃથ્વી ખોદી હતી. બ્રહ્મદેવની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. બ્રહ્માએ પૃથ્વીનું દુઃખ નિવેદન કર્યું ત્યારે તમે પ્રગટ થયા હતા. આ ગોપી ભગવાનને સખે શબ્દથી સંબોધન કરે છે. ખ એટલે આકાશ, ખમ એટલે આકાશ. આકાશમાંથી પ્રગટ થયા તે સખા. તમે દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા નથી. તમે આકાશમાંથી અવતર્યા છો. આમાં ગુણાતીત ગોપીએ ભગવાનના યથાર્થ સ્વરૂપની અને એમના પ્રાકટ્યની વાત કરી. હવે પછી 4 શ્લોક કુમારિકાઓના આવશે જેમણે કાત્યાયની વ્રત કર્યું હતું. વિરચિતા વયમ વૃષ્ણિધોર્યતે ચરણ પીયુષામ સંસ્રુતેર ભયાત. અહીં ભગવાનને વિષ્ણુ સંબોધન કર્યું. ભગવાન વૃષ્ણિ કુળમાં શ્રેષ્ઠ છે. કુમારિકાઓએ કહ્યું કે જે કોઈ તમારા ચરણ કમળનું શરણ લે છે તેમને તમે સંસારના ભયમાંથી મુક્ત કરો છો અને અભયદાન આપો છો. જેમ તમારા ચરણ કમળ જેવા છે, એટલે કે જેમ તમારા ચરણ કમળ જેવા છે તેમ તમારા હસ્ત પણ કમળ જેવા છે. ચરણ અભયદાન કરે છે. આપના એ અભયપ્રદ વરદ હસ્ત અમારા માથે મૂકો. તમે કહેશો કે કોઈ સ્ત્રીના માથા ઉપર અમે હાથ ધરતા નથી. તમે લક્ષ્મીજી સાથે લગ્ન કર્યું ત્યારે પાણી ગ્રહણ કર્યું. એવો રિવાજ છે કે લગ્ન પછી વર કન્યાના સેથામાં સિંદૂર ભરે છે. તે સમયે તમે લક્ષ્મીજીના મસ્તક પર હાથ મૂક્યો હતો, તો અમારા મસ્તક ઉપર હાથ મૂકવા અમે પ્રાર્થના કરીએ. તેમાં અમે વધુ પડતું શું કહ્યું છે? બીજી કુમારિકાઓએ કહ્યું, તમે એમ કહેશો કે હું બીજા ભક્તોની કામગીરી માટે ગયો હતો, ત્યાંથી આવ્યા પછી તમને દર્શન આપીશ. તો હે નાથ, તમારાથી એવું ન બોલાય. તમારા ઉપર અમારો હક છે. તમે વ્રજજનોની આરતીને દૂર કરવા માટે અવતાર લઈને આવ્યા છો. તમે અન્ય ભક્તોની કામગીરી કરવા અમને અહીં પડતા મૂકીને જાઓ એ શું યોગ્ય ગણાય? તમે એમ કહેશો કે તમે મારો જ વાંક કાઢ્યા કરો છો, પણ સખીઓ, તમારો કોઈ વાંક જ નથી. તો નાથ, અમે અમારો વાંક જાણીએ છીએ. અમને અભિમાન થયું હતું. અભિમાન થવું એ અમારો અપરાધ છે. અમે પ્રશ્ન કરીએ છીએ. કટોરીમાંથી માખણ લેવું હોય તો આંગળીથી લેવાય કે નહીં? જો લેવાતું હોય તો એના માટે ચપ્પુ છરીની જરૂર ખરી? અમારું અભિમાન તમારે નષ્ટ કરવું હોય તો તમારે અંતર્ધ્યાન થવાની જરૂર નહોતી. અમારું અભિમાન દૂર કરવાનું તમારામાં સામર્થ્ય છે. તમારી મન મુસ્કાનમાં એવું સામર્થ્ય છે કે ભક્તોના અભિમાનનો નાશ કરી શકે છે. અમને અભિમાન થયું જોઈ તમે મંદ હસ્યા હોત તો અમારું અભિમાન આપોઆપ દૂર થાત. પણ તમે એમ કહેશો કે હું એ વાત જ ભૂલી ગયો હતો. તમારા તરફ મંદ હાસ્ય કરીને તમારું અભિમાન દૂર કરવાનું મને યાદ જ આવ્યું ન હતું. તો કંઈ વાંધો નહીં પ્રભુ, થયેલી ભૂલ સુધારી શકાય છે મારા વાલા. એને કાયમ રાખવાની શી જરૂર? તમે કહેશો કે હું કેવી રીતે ભૂલ સુધારું? તો હે નાથ, તમે અમારી સામે પધારો. તમારા મુખારવિંદના અમને દર્શન આપો. અમારી સામે મંદ હાસ્ય કરો. બીજી એક કુમારિકાએ કહ્યું, અમારી એવી પ્રાર્થના છે કે અમારા હૃદય ઉપર આપના ચરણારવિંદને ધરો. આપના ચરણારવિંદમાં જે પ્રણામ કરે છે તેના પાપ આપ ખેંચી લો છો. આપના ચરણારવિંદ શરણાગતોના પાપને નિવૃત્ત કરે છે. જે ચરણારવિંદ પશુઓની પાછળ વનમાં ફરે છે તે ચરણ કમળમાં શ્રી લક્ષ્મીજીનો વાસ છે, શ્રી લક્ષ્મીજીનો નિવાસ છે.
એવા તમારા ચરણારવિંદને અમારા હૃદય પર ધરો. તમે કહેશો કે દેવી, હું ડરું છું, તમારા હૃદયમાં અભિમાન ભરેલું છે. એ અભિમાનનું ઝેર હૃદય પર પગ ધરવાથી મારા કોમળ ચરણારવિંદમાં ઉતરી આવે તો? તેથી હું ચરણારવિંદ ધરતો નથી. તો કાલિયનાગના મસ્તક ઉપર આપે તાંડવ નૃત્ય કર્યું ત્યારે તેનું ઝેર તમારા ચરણ કમળમાં ઉતર્યું ન હતું. તો અમારા મસ્તક પર ધરવાથી કે અમારા હૃદય પર ધરવાથી શું અમારા અભિમાનનું ઝેર તમારામાં આવશે ખરું? હે નાથ, માટે તમે ચરણારવિંદને ધરો. ગોપી ગીતમાં શરૂઆતના 4 શ્લોક શ્રુતિરૂપા ગોપીઓના છે, પછીના 7 કુમારિકાઓના છે, પછી પાછા શ્રુતિરૂપાઓના છે અને છેલ્લે 2 શ્લોક કુમારિકાઓના છે. એકંદર કુમારિકાઓના 9 શ્લોક અને શ્રુતિરૂપાઓના 10 શ્લોક મળીને કુલ 19 શ્લોક છે. આપણને પ્રશ્ન થશે કે શ્રુતિરૂપાના 10 શ્લોક છે તો કુમારિકાઓના પણ 10 શ્લોક હોવા જોઈએ. શા માટે 9 છે? તો તેનું કારણ એ છે કે કુમારિકાઓમાં તામસ વર્ગ નથી. તેથી કુમારિકાઓના કુલ 8 વર્ગ છે અને એક નિર્ગુણનો વર્ગ છે. એમ થઈને કુલ 9 શ્લોક છે. હવે કુમારિકાઓ ભગવાનને આગળ શું કહે છે તે જોઈએ. હે નાથ, તમારી મધુર વાણી અને મધુર વાક્ય રચના, તમારી મધુર વાણી અને મધુર વાક્ય રચના પંડિતને મોહ પમાડે છે. અમે તમારી આજ્ઞાઓનું પાલન કરનારી દાસીઓ છીએ. માટે આપના અધરામૃતનું અમને પાન કરાવી અમને શાંત કરો. ભક્તિ માર્ગમાં 2 જ અમૃત છે, એક ભગવાનનું અધરામૃત અને બીજું કથામૃત. સેવાના સમયમાં સેવામૃતની પ્રાપ્તિ અને અવસરમાં કથામૃતનું સેવન. અધરામૃતની ગોપીઓએ માગણી કરી, અમારે તમારું કથામૃત પીવું છે. તમારામાં 6 ગુણ છે, માટે તમારું નામ ભગવાન પડ્યું છે. જેમ ધનવાળો ધનવાન કહેવાય તેમ ભક્ત એટલે ગુણવાળો ભગવાન કહેવાય. ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એવા 6 ગુણ છે. એવી રીતે તમારી કથામાં પણ 6 ગુણ છે. ભગવાન પૂછે છે, મારી કથામાં પણ 6 ગુણ છે. જેનામાં 6 ગુણ હોય એ ભગવતી કહેવાય. ગોપીઓ કહે છે, તમારી કથા ભગવતી છે. એમાં તમારા 6 ગુણ રહ્યા છે. ઘર આંગણે પિતા પુત્રની લડાઈ થઈ હોય, બાપે દીકરાને ખરાબ શબ્દો સંભળાવ્યા હોય, બાપનું મગજ જ્યારે તપી ગયું હોય, તે દિવસે એમના નસીબથી અંગરાજાની કથા કહેવાતી હોય. વેણ જેવો દુષ્ટ પુત્ર અંગરાજાના ત્યાં જન્મ્યો ત્યારે અંગરાજાએ એમ જ માન્યું. તેમના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અંગરાજાએ વિચાર કર્યો કે સંસારમાં મને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા જ ભગવાને મારે ઘેર કુપુત્ર રવાના કર્યો છે. મારી આસક્તિ તોડવા માટે જ ભગવાને આ લીલા કરી છે. તેથી અંગરાજાને પ્રસન્નતા થઈ. એ કથામાં સાંભળવાથી ઘેર પુત્રો સાથે લડીને આવેલા બાપને ભગવાનની લીલામાં દ્રઢ આસક્તિ થઈ. છોકરા તરફની એમની આસક્તિ તોડવા જ ભગવાને આજે કથાને નિમિત્ત બનાવી છે. એટલે હૃદયમાં જે ચણચણાટ હતો તે જતો રહ્યો. હૃદય શાંત થયું તો ભગવાનનું આવું કથામૃત તપી ગયેલા હૃદયને ઠંડક આપે છે. કથામૃતનો બીજો ગુણ છે કવિઓ એટલે સર્વજ્ઞ કોટીના મહાત્માઓ કથામૃતમાં બહુ વખાણ કરે છે. કથામૃતના બહુ જ વખાણ કરે છે. તેનો ત્રીજો ગુણ એવો છે કે કથામૃત શ્રોતાઓના પાપને બાળે છે. આપણા શાસ્ત્રો પાપો બાળવા માટે પ્રાયશ્ચિત બતાવે છે. ગંગાજીમાં આટલી વખત સ્નાન કરવાથી તમારા પાપ બળશે, પરંતુ કથા સાંભળતાની સાથે જ પાપ બળવા લાગે છે. પ્રશ્ન થશે કે કથામૃત કેવળ પાપ જ બાળે છે કે પુણ્ય પણ કરે છે? તો કહે છે કે તેનામાં ચોથો ગુણ છે તે સાંભળવાથી મંગળ થાય છે. કથાનો આશ્રય લેનાર આલોક અને પરલોકમાં લૌકિક આનંદ અને ભગવદ આનંદ પ્રાપ્ત કરે છે. ગંગા નદી ઊંચા ચઢાણથી ચડી શકતી નથી,
પરંતુ કથા ગંગા જ્યાં ચડાવો ત્યાં ચડી જાય છે. કથાની ગંગા સર્વત્ર વ્યાપક છે. ગંગા નદી સર્વત્ર પહોંચી શકતી નથી. વ્યાસ જેવા સંતો પણ કથાના શ્રવણથી તરી જાય છે. જે કથાકારમાં લોભ અને ઈર્ષ્યાના બે દોષ નથી, એવા કથાકાર જ્યારે કથા કરે છે ત્યારે સમજી લેવું કે એમના જેવા દાનવીર મનુષ્યો આ જગતમાં બીજા કોઈ નથી. વક્તાને ભલે ધનનો લોભ ન હોય, પણ પ્રતિષ્ઠાનો લોભ તો જરૂર હોય છે. કોઈ વક્તાને પૂછો કે ફલાણા વક્તાની કથામાં હજારો શ્રોતાઓ હોય છે, તમારી કથામાં હજારો શ્રોતાઓ કેમ હોતા નથી? તો પેલો વક્તા કહેશે કે અમારો MA નો ક્લાસ છે અને તે વક્તાનો SSC નો ક્લાસ છે, એટલે તેની કથામાં વધારે શ્રોતાઓ હોય એમાં નવાઈ શું? MA ના ક્લાસમાં તો ગણતરીના જ વિદ્યાર્થીઓ હોય. આ વાણી ઈર્ષાવાળા હૃદયની વાણી છે. જો વક્તામાં ઈર્ષા ન હોત તો એણે એમને કહ્યું હોત કે એમની કથામાં અધિક પ્રમાણમાં લોકો આવે છે, તે ભગવાનની કૃપા છે. જ્યારે ભગવાન કૃપા કરશે ત્યારે અહીં પણ એવું થશે. જો દરેક કાર્યને ભગવાનની કૃપા માનવામાં આવે તો હૃદયમાં ઈર્ષા થાય નહીં. આવા વક્તા જ્યારે ભગવાનનું ગુણગાન કરે ત્યારે તેઓ દુનિયાના કોઈ પણ દાનવીર કરતા શ્રેષ્ઠ છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે લોભ અને મત્સર એ બે દોષોને તિલાંજલિ આપી સદા સર્વદા ભગવાનના ગુણગાન કરવા. હૃદયમાં બિરાજેલા ભગવાન જ કથા કરશે. મુરારી ભગવાન જ હૃદયમાં બિરાજી ગુણગાન કરશે. તો આપણને સર્વ રીતે સુખ પ્રાપ્ત થવાનું. ભગવાનના વિરહ દશાના ક્લેશો કથાકારને પ્રાપ્ત થતા નથી. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જેટલું ભગવાન પાસે સુખ છે એટલું બધું સુખ તેઓ ભગવદ ગુણગાન કરનારને આપી દે છે. ભગવદ ગુણગાન કરનારને હરિના જેટલું સુખ મળે છે. વક્તા અનેક વર્ષોની મહાપુરુષોની સેવા અને પુસ્તકોનો સ્વાધ્યાય કરી જે તપ એકઠું કરે તે તપરૂપી ધન કથામાં શ્રોતાઓને આપ્યા જ કરે છે. માટે આવા વક્તાઓ દાનવીરોમાં શ્રેષ્ઠ કહેવાય છે. એ વક્તાઓના ભંડાર સદા ભરાતા રહે છે. સરસ્વતીના ભંડારમાં કદી ખોટ આવતી નથી. તે વાપરવાથી વધે છે. બીજી એક સખીએ કહ્યું, વ્રજમાંથી વૃંદાવનમાં ગાયો લઈને એમની પાછળ પાછળ તમે જાઓ છો ત્યારે તમારા કોમળ ચરણોમાં તમે પગરખા ધારણ કરતા જ નથી. ભગવાને કહ્યું, હું પશુપાલ છું, પશુના ચામડાના જોડા પહેરાય નહીં, માટે હું ખુલ્લા પગે ગાયોની પાછળ પાછળ જાઉં છું. ગોપીએ કહ્યું, તમારા ખુલ્લા ચરણમાં નાના નાના કાંકરા, ઘાસના અંકુર એ બધું ખૂંચતું હશે. એ વિચાર કરતા મારા અંતઃકરણમાં આવવાથી મારા હૃદયને ઘણું દુઃખ થાય છે. હવે 12મા શ્લોકથી ફરી શ્રુતિરૂપા ગોપીઓના છે. હે પ્રભુ, ગોધનના ચરણ કમળની રથથી તમારું વદન કમળ ધૂસર વર્ણનું થયું છે. સાયંકાળે ગોધનની સાથે પાછા આવતા વાંકડિયા કેશ અને મુખારવિંદ ધૂસર વર્ણના થાય છે. અમને સાયંકાળે આપના એવા દર્શન થતા હતા, તે હવે ક્યારે થશે? પ્રેમીને એકાંતમાં મળવાની તીવ્ર આતુરતાનું બીજું નામ કામ છે. મળ્યા પછી કામ જાય છે. શક્તિપાત થવાથી પણ કામ જાય છે. પણ ત્યાં સુધી શું? જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પરસ્પર મળવાની આતુરતા હૃદયમાં રહે છે. તમારા મુખારવિંદને જોઈ એકાંતમાં મળવા માટે અમારા હૃદયમાં આતુરતા ઉત્પન્ન થાય છે. હવે બીજી ગોપીએ કહ્યું કે તમારા ચરણારવિંદને અમારા સ્તન અર્થાત અમારા હૃદય ઉપર સ્થાપન કરો. ભગવાનના ચરણ કમળના વિશેષણ બતાવ્યા છે. ચરણ કમળ કેવા છે
શરણાગતિની ભાવનાને પૂર્ણ કરનારા છે. બ્રહ્મા અને લક્ષ્મી બંને જેની સેવા કરે છે એવા છે. એ ચરણ કમળ ધરતીનું કુમકુમ છે, તિલક છે, ધરતી માતા ના કપાળ પરનું સૌભાગ્ય ચિહ્ન છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં કહેવામાં આવશે કે આપત્તિ કાળમાં માર પડે ત્યારે ભગવત ચરણારવિંદનું સ્મરણ કરો. સંપત્તિ કાળમાં તો આપત્તિ આવશે જ નહીં. ભલે ભૂલ થઈ, સ્મરણ નથી કર્યું, પણ હવે તો આપત્તિ આવી છે, માટે કરો. માર પડે તે વખતે ભગવત ચરણારવિંદનું ધ્યાન કરો. તમારા ચરણ કમળ કલ્યાણ કરનારા છે. હે પ્રિય, આપના આવા ચરણારવિંદને અમારા હૃદય ઉપર આપ સ્થાપન કરો. ભગવાન પૂછે છે, ચરણારવિંદને હૃદય ઉપર સ્થાપન કરવાની તમે શા માટે ઈચ્છા કરો છો? ગોપી કહે છે, મહારાજ, જ્યાં દુખાવો હોય ત્યાં જ દવા લગાડાઈને, ગોઠણનો દુખાવો હોય અને હાથમાં દવા લગાડીએ તો શું ફાયદો? અમારા હૃદયમાં દુઃખ થયું છે. મનમાં થતા રોગ, ક્રોધ, લોભ વગેરે બધા આધિ કહેવાય. શરીરના રોગને વ્યાધિ કહેવાય. શરીરના રોગો દૂર કરનાર ઘણા ડોક્ટરો અને વૈદ્યો છે, પણ અમારા માનસિક રોગના વૈદ્ય તમે જ છો. તમારા સિવાય અમારા માનસિક રોગ, કામ વગેરે દૂર કરી શકે તેમ નથી. એ રોગ તમારા ચરણ કમળથી દૂર થશે. માટે અમારા હૃદય પર આપનું ચરણ કમળ ધરો. બીજી ગોપી કહે છે, સુરત વર્ધનમ શોક નાશનમ સ્વરિત વયનું નામ સુષ્ટ ચુંબિતમ. આપ અધરામૃતનું અમને દાન કરો. તમારું અધરામૃત દુનિયાના દરેક સુખનું વિસ્મરણ કરાવે છે. તમે એમ કહીશો કે માગનારે પણ વિચાર કરવો જોઈએ કે આ માગવા જેવું છે કે નહીં. જે વસ્તુ અલૌકિક છે તે તમે મારી પાસે માગી રહ્યા છો. વિચાર તો કરો કે તમે બધાને આપી શકાય કે કેમ? ક્યારેક ક્યારેક કોઈકને જ એ અધરામૃત હું આપું છું એટલે બીજાથી મંગાય નહીં. તમને વિવેક નથી એમ તમે કહો છો, પણ મહારાજ, અમારા હૃદયમાં એક કસક છે કે તમે કુપાત્રને દાન આપો છો અને દાનના અધિકારી એવા યોગ્ય પુત્રોને વળાવો છો. અમારા હૃદયમાં એ વાત ખટકે છે. અધરામૃતનું પાન કરનાર સદપાત્ર સ્ત્રીઓ છે, ગોપિકાઓ છે. તેના બદલે પેલી વેણુ, સંસ્કૃતમાં વેણુ શબ્દ પુલ્લિંગ અને નર જાતિનો છે, એને અધરામૃતનું પાન કરાવો છો, પણ એને લાયક એવા ગોપિકાઓને આપતા નથી. તમે કહો છો કે બધાને ન અપાય, પણ તમે કુપાત્રને તો આપો છો. એ જોઈને અમારા હૃદયમાં દુઃખ થાય છે. કુપાત્રને આપો અને સારા પાત્રને રડાવો, એ કેવું? ભગવાન કહે છે એ દાન જ એવું છે જે એકાંતમાં અપાય, કોઈને ખબર ન પડે એમ અપાય. ભલે કુપાત્રને આપ્યું હશે, પણ એ એકાંતમાં આપેલું દાન છે. તમને તેની ખબર ક્યાંથી પડી? ગોપી કહે છે, મહારાજ, કુપાત્રને આપ્યું એટલે તે બોલી ઉઠ્યો, એને શબ્દ કર્યો. અમને તો શું, કૈલાસમાં મહાદેવને પણ ખબર પડી, સ્વર્ગમાં ઇન્દ્રને પણ ખબર પડી કે ભગવાને વેણુને દાન આપ્યું છે. એટલે મહારાજ, તમે સમજો, કુપાત્રને દાન આપવાથી આવી રીતે ફજેત થવાય. આવાને દાન આપતા રહેશો તો એ દુનિયામાં તમને ફજેત કર્યા કરશે. બીજી ગોપીએ કહ્યું, અટતિ યત ભવાનહિન કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. આપ જ્યારે વૃંદાવનમાં આખો દિવસ ફરો છો, ત્યારે તમારા વિયોગનો એક ચપટી વગાડવા જેટલો સમય અમને યુગ જેટલો લાગે છે, યુગ જેટલો લાંબો લાગે છે. તમારા મસ્તકના વાકડિયા કેશ, તમારો મુખારવિંદ સાયંકાળે જ્યારે તમે અમારા દ્વાર પરથી પસાર થાઓ ત્યારે દર્શન કરવા અમને વિરહ રહે છે. મુખારવિંદ સાયંકાળે જ્યારે તમે તમારા દ્વાર પરથી પસાર થાઓ ત્યારે દર્શન કરવા અમને વિરહ રહે છે. મુખારવિંદના દર્શન કરવા જતા પાપણો વિઘ્ન કરે છે. તમારા મુખારવિંદના માધુર્યનું
એક સરખું કામ કરવા દેતી નથી. એ પાપણો ઉઘાડ-મીચ કરાવે છે. એમ અમે વિચાર કર્યો કે પાપણો કોણે બનાવી? જાણવા મળ્યું કે બ્રહ્માજીએ બનાવી. તો બ્રહ્માજી મહામૂર્ખ છે, અક્કલ વગરના છે. તેમને એક જ વિચાર કર્યો કે આ પાપણોને હું ઉઘાડ-મીચ કરાવીશ તો ઉડતો કચરો આંખોમાં જશે નહીં, આંખોનો બચાવ કરશે. પણ બ્રહ્માજીને એ યાદ કેમ ન આવ્યું કે ભગવાનના દર્શનમાં આ પાપણો વિઘ્ન કરશે, દર્શનનો લાવો નહીં લેવા દે. બ્રહ્મા બુદ્ધિવાદી છે માટે જડ છે. ગોપિકાઓનો આવો કહેવાનો અધિકાર હતો. મારા અને તમારામાં આવો અધિકાર નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. વળી એક દિવસ બીજી ગોપીએ કહ્યું, અમે અમારા પતિ, પુત્ર, બાંધવો, કુટુંબનો ત્યાગ કર્યો છે. હે અચ્યુત, અમે તમારી પાસે આવ્યા છીએ. કોઈને આમંત્રણ આપવામાં આવે કે આજે જમવા આવજો, અને આવે એટલે કહીએ કે આજે નહીં કાલે આવજો, તો તમે અમને આમંત્રણ આપીને બોલાવ્યા અને હવે કહો છો કે આજે નહીં. તમે વૃંદાવનમાં અમને બોલાવ્યા અને ત્યાંથી તમે જતા રહ્યા. તમે ખોટું લગાડશો નહીં, અમે સાચું જ કહીએ છીએ. સ્ત્રીઓને રાતના સમયે જંગલમાં આ રીતે છોડીને જવું એ કપટીનું કામ ખરું કે નહીં? એક ગોપીએ વળી કહ્યું, રસે સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ. એકાંતમાં તમે અમારી જોડે વાતો કરી, તેવું મંદ મુસ્કાનવાળું મુખારવિંદ, પ્રેમ ભરેલા કટાક્ષ, વિશાળ વક્ષસ્થળ, જ્યાં લક્ષ્મીજીનો વાસ છે, તે બધું જોઈ અમારા હૃદયને મિલન માટે તીવ્ર આતુરતા ઉત્પન્ન થાય છે. આવું અમે તમને કેટલી વાર કહીએ, તમે આવું અમારી પાસે કેટલી વાર કહેવડાવશો? હે નાથ, તમારાથી આવું ન બોલાય. તમારો અવતાર વ્રજ ભક્તો માટે છે. તમે અમારા માટે અવતાર ધારણ કર્યો છે અને બીજા ભક્તોનું કામ કરવા જાઓ તો એ યોગ્ય કહેવાય? ઘરનું નોકર થઈ ઘરનું કામ ન કરે અને ભલમનસાઈથી પાડોશીનું કામ કરવા જાય ત્યારે ઘરધણી જરૂર કહે કે મારો નોકર થઈ તારે મારું કામ પહેલા કરવું જોઈએ. તેમ હે નાથ, તમે વ્રજવાસીઓ માટે અવતાર લીધો છે. અમને તમારા વિયોગનું જ દુઃખ થયું છે. એ દુઃખ રૂપી રોગ મટાડવાની દવા તમારી પાસે છે, માટે અમને દવા આપો. આપના ચરણારવિંદ અમે અમારા હૃદય પર રાખીએ. અમને થાય છે કે આ કઠોર વક્ષસ્થળના સ્પર્શથી સ્વામીના કોમળ ચરણારવિંદને કેટલો પરિશ્રમ થતો હશે. આપ ચરણારવિંદમાં કશું ધારણ કર્યા વગર એક વનમાંથી બીજા વનમાં કંટકો, પથ્થર, ગોખરો ખૂંદતા જાઓ છો, એ વિચારથી અમારા હૃદયને કેટલું દુઃખ થાય છે. એ અમે કયા શબ્દોમાં કહીએ? આટલું કહીને ગોપીજનોએ મૌન ધર્યું. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે ભગવાન સાથે ચર્ચા કરીએ અને ભગવાનનો વાંક કાઢીએ ત્યારે આપણને આપણો વાંક દેખાય નહીં. એ સ્થિતિમાં આપણે ગમે તેટલી બૂમો પાડીશું તો ભગવાન આપણને દર્શન આપશે નહીં. જ્યારે આપણને આપણા વાંકનું ભાન થાય અને આપણે રડી પડીએ તો રુદન જોઈને કરુણા સાગર પ્રભુનું હૃદય અવશ્ય પીગળે અને તેઓ જરૂર દર્શન આપે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન આપણા સાધનો જોઈને કે આપણી સંપત્તિ જોઈને કદી પ્રસન્ન થતા નથી. આપણે દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય વગેરે ગમે તેટલા સાધનો કરીએ કે સેવામાં ગમે તેટલું દ્રવ્ય વાપરીએ, પરંતુ જો આપણામાં અભિમાન છે તો પ્રભુ પ્રસન્ન થાય નહીં. ભગવાન માત્ર ભક્તના હૃદયમાં રહેલા દૈન્યથી પ્રસન્ન થાય છે, બીજી કોઈ રીતે પ્રસન્ન થતા નથી. માટે ભગવાનને આપણે એવા કાલાવાલા કરવા જોઈએ કે હે પ્રભુ, હું તમારો અનંત જન્મનો અપરાધી છું. દોષથી મને તમારા દર્શન થતા નથી. મને ક્યારે દોષ મુક્ત કરશો? મને દર્શન આપવા માટે આપ બેઠા નથી એ જાણું છું. આ ભક્ત રડતો જાય
તો ભગવાનનું હૃદય જરૂર પીગળે. ભગવાનનો વાંક કાઢી એમને કપટી કહેવાથી એમનું હૃદય પીગળશે નહીં. આથી ગોપીજનોએ જ્યાં સુધી ગોપી ગીત ગાયું ત્યાં સુધી ભગવાન પ્રગટ થયા નહીં. આખરે ગોપીજનોએ ગાવાનું બંધ કર્યું. તેમને તેમના દોષો દેખાયા, તેથી તેઓ સુસ્વર રુદન કરવા લાગ્યા. ગોપિકાઓ અભિમાન મગ્ન બન્યા હતા, તેથી ભગવાન અંતર ધ્યાન થયા હતા. એ ભગવાન હવે ગોપિકાઓની વચ્ચે પ્રકટ થયા. તેઓ મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે. જ્યારે તેઓ અંતર ધ્યાન થયા હતા ત્યારે પીતાંબર ઓઢ્યું ન હતું, પુષ્પમાળા ધારણ કરી ન હતી. હવે જ્યારે ગોપિકાઓના મંડળ વચ્ચે પ્રગટ થયા ત્યારે તેમણે પીતાંબર ધારણ કર્યું હતું અને પુષ્પમાળા પણ ધારણ કરેલી હતી. તેઓ સાક્ષાત કામદેવના પણ કામદેવ લાગતા હતા. ભગવાન ગોપિકાઓના મંડળમાંથી અંતર ધ્યાન થઈને સીધા બેલવનમાં લક્ષ્મીજી પાસે પધાર્યા હતા. બેલવન વૃંદાવનના સામા કિનારે આવેલું છે. ત્યાં લક્ષ્મીજીના મંદિર પાસે શ્રી ગુસાઈજીની બેઠક છે. ભગવાન ત્યાં પધાર્યા કારણ કે લક્ષ્મીજી ત્યાં બિરાજે છે. ત્યાં લક્ષ્મીજીનો નિવાસ બિલ્વના વૃક્ષમાં છે. તેથી કેવળ લક્ષ્મીજીને પ્રસન્ન કરી પૈસાવાળા થવાની ઈચ્છા રાખનારા લોકો હવન કરતી વખતે અમુક જગ કર્યા પછી હોમકુંડમાં બીલીપત્રો અને બીલફળ હોમે છે. કારણ કે લક્ષ્મીજીને બિલ્વ વૃક્ષ અત્યંત પ્યારું છે. ભગવાન જાણે લક્ષ્મીજી પાસે પધાર્યા એટલે લક્ષ્મીજીએ તેમનું પૂજન કર્યું. પોતાના સ્વામીને પીતાંબર ઓઢાડ્યું અને વનમાળા પહેરાવી. આથી ગોપીજનોના મંડળમાં ભગવાન ફરીથી પ્રગટ થયા. ત્યારે પીતાંબર ઓઢ્યું હતું અને શ્રીકંઠમાં પુષ્પમાળા પહેરી હતી. ગોપીજનોએ પોતાના બે હાથનો ખોબો કરી ભગવાનનો શ્રીહસ્ત પકડી લીધો. કારણ કે એક હાથની પકડ ઢીલી હોય છે, બે હાથની પકડ મક્કમ હોય છે. બીજી ગોપીએ ભગવાનનો બીજો હસ્ત પોતાના ખભે ધર્યો. ભગવાનના મુખારવિંદમાં તાંબુલ હતું. તેનું ચિહ્ન ભગવાન વિસર્જિત કરવા માંગતા હતા, તેથી તે ગ્રહણ કરવા એક ખોબો ધર્યો. એટલે ગોપીગણનું રુદન સાંભળી અને ઠાકોરજી ત્યાં પ્રગટ થયા. તે ચોથા અધ્યાયની કથામાં આવે છે. એટલે આપણે આ ગોપી ગીતનું અનુસંધાન અહીં જોયું કે જે ગોલોકવાસી શ્રી નરહરિ શાસ્ત્રીજીએ કરેલું છે. હવે આવતા પાઠમાં આપણે ગોપી ગીત તત્વાપદિક નિબંધ અને શ્રી સુબોધિનીજી આધારિત વધુ ખુલાસા સાથે જોઈશું. તેનું રસ દર્શન કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આપણે અહીં આમ ગોપી ગીતમાં જોયું કે આપણી પાસે જે હોય તે દેવાથી વધે છે. અલૌકિકમાં આપણી પાસે કઈ પુષ્ટિ સાહિત્ય હોય કે આપણે કંઈક નવું જાણતા હોઈએ તે બીજાને કહીએ તો તેમાં વધારો થાય, તેમાં ક્યારેય ઘટાડો ન થાય. માટે જરૂરથી આપણી પાસે જે હોય તે બીજાને પીરસવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિ માર્ગ એટલે કૃપારૂપી ફળ. પુષ્ટિ માર્ગ એટલે અનુગ્રહનો માર્ગ. એવું હોય છે કે ઘણી વખત આપણા પર પ્રભુની કૃપા થતી હોય ત્યારે આપણે સમજી શકતા નથી કે પ્રભુ કૃપા કરી રહ્યા છે, અને જ્યારે કૃપા કોને કહેવાય તે આપણને સમજાય તો ત્યારે કૃપા થઈ ચૂકી હોય છે. પછી આપણને એમ થાય છે કે પ્રભુ કૃપા કરી રહ્યા હતા, સાનુભવ જતાવી રહ્યા હતા, ત્યારે મને એ ખબર ન પડી. આપણા પ્રભુ ખૂબ જ કૃપાળુ છે. તો ચાલો થોડાક પ્રસંગો દ્વારા સમજીએ. પુષ્ટિ માર્ગ, કૃપાનું ફળ. પેલું રક્ષારૂપી અનુગ્રહ. એક વખત જગન્નાથ જોશી બહારથી આવતા હતા ત્યારે એક રજપૂત ગરાસિયાએ
પાછળથી તેમના પર તલવાર ઉગામી. ત્યારે સાક્ષાત શ્રી ઠાકોરજીએ પાછળ પધારી તલવાર પકડી લીધી. સાથે સાથે શ્રી મુક્તિ આજ્ઞા કરી, આને ન માર. જગન્નાથ જોશીને શ્રમિત થયેલા શ્રી ઠાકોરજીના દર્શન થયા. પર પ્રભુને પરિશ્રમ થવાથી તેમણે ઘણો ખેદ થયો. વાલા વૈષ્ણવો, અત્યારે પણ આપણા પર દુઃખરૂપી તલવારો જ્યારે આવતી હોય છે ત્યારે પ્રભુ એ તલવાર પકડી લે છે અને જે મોટું દુઃખ હોય તે નાના દુઃખમાં પરિવર્તિત થઈને નીકળી જાય છે. સોળીનો ઘા સોઈએ ચાલ્યો જાય છે, પરંતુ આપણે તે સમજતા નથી. કોઈ દુઃખ આવે એટલે આપણે કહીએ કે મને આ દુઃખ કેમ પડ્યું, પરંતુ તેનાથી વધુ થવાનું હોય અને તેટલાથી પ્રભુએ પૂરું કર્યું હોય. બીજું છે કૃપારૂપી અનુગ્રહ. તો પેલું તેમાં અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ. શેઠ પુરુષોત્તમદાસ એક દિવસ મંદિર વસ્ત્ર કરતા હતા. એટલામાં તેમના પુત્ર ગોપાલદાસ સ્નાન કરી અપરસમાં ત્યાં આવ્યા. તેમને વિચાર આવ્યો, પિતાજી હવે વૃદ્ધ થયા છે, હવે સેવાનો બધો ભાર હું ઉઠાવી લઉં તો સારું. શેઠ પુરુષોત્તમદાસે પુત્રના મનની આ વાત જાણી તેમણે પુત્રને નજીક બોલાવીને કહ્યું, ભગવદીય પરકાળનું જોર ચાલતું નથી. ભગવદીય સદા યુવાન રહે છે, છતાં શરીરની અવસ્થાને માન આપવું પડે. આમ કહી તેમના યુવાન સ્વરૂપના અલૌકિક દર્શન પુત્રને કરાવ્યા. એટલે સેવામાં પ્રાપ્ત થતું આ તનુ નવત્વ એટલે કે અલૌકિક સામર્થ્ય વાળો દેહ એ ભગવાનની કૃપાનું ફળ છે. ઘણા ભગવદીઓને આજે પણ અનુભવ છે કે ગમે તેવી માંદગીમાં સેવામાં નાતાની સાથે સ્વસ્થતા આવી જાય. જેમ કે અમારા મમ્મી, એમને પણ સેવા સમયે કંઈ જ વાંધો ન આવે. બાકી તો કેટલી બધી તકલીફો શરીરમાં છે, છતાં પ્રભુ કૃપાથી સેવા બની આવે છે. કાલિંદી બેટીજી પણ કહેતા હોય છે કે સેવામાં કઈ તકલીફ આવતી નથી, કઈ બાધારૂપ થતું નથી, બધું શ્રીનાથજી કરાવી લે છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં જ મેં હમણાં સાંભળ્યું કે એમના તાત શ્રી કદાચ શ્રી મુરલીધરજી કે નામ કહ્યું હતું, જેમની માથે શ્રી મહાપ્રભુજીનું પ્રિય સ્વરૂપ મુકુંદરાયજી બિરાજે છે. એ નિત્યલીલા ગોસ્વામી શ્રી મુરલીધરજી મહારાજ શ્રી જ્યારે ઠાકોરજીને શ્રૃંગાર ધરતા હોય અને કોઈ શ્રૃંગાર વડો થઈ જાય કે એવું થાય એટલે તરત જ ઠાકોરજીને પહેલા શ્રમભોગ આવે. શ્રમભોગમાં ઠાકોરજીને શીરો ધરાવે. એટલે એમને ત્યાં મંગળાનો કે રાજભોગનો કે કોઈ ફિક્સ સમય ન હતો દર્શનનો, તત્સુખની ભાવના હતી. એટલે એમની પણ અવસ્થા જ્યારે થઈ ગયેલી ત્યારે એક વલ્લભકુલના બાલકે એમને કહેલું કે આપ કહો તો હું માલાજી ધરાવી દઉં. એટલે એમને પણ એવું લાગ્યું કે હવે આમનું શરીર ધ્રુજે છે, અવસ્થા થઈ ગઈ છે, તો ચાલો હું તો એમને મદદ કરું કે હું એમના બદલે સેવા કરું. ત્યારે શ્રી મુરલીધરજીએ કહ્યું કે પ્રભુ આપકો ભી ये અવસર देंगे. એટલે બાહ્ય રીતે દેખાતી અવસ્થા સેવામાં કોઈ પણ રીતે બાધારૂપ થતી નથી. પ્રભુ ક્યાં ખેલ ખેલતા હોય એ તો દિલ જાને કે દિલબર જાને. એટલે આપણને ઘણી વખત એમ થાય કે હવેલીએ દર્શન કરવા જઈએ, દર્શનનો સમય આપ્યો હોય તેના કરતાં થોડું મોડું થઈ ગયું તો આપણે બરાડા પાડીએ છીએ કે આ સમય હતો ને દર્શન ન થયા. ત્યારે પ્રભુ કોઈ ખેલ ખેલતા હોય છે એ આપણને ખબર હોતી નથી. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં એક વખત સાંભળ્યું હતું કે નાથદ્વારામાં શ્રીનાથજીને શ્રૃંગાર મુખ્ય બાવા ધરાવતા હતા અને કાલિંદી બેટીજી ત્યાં સાઈડમાં દર્શન કરી રહ્યા હતા ઊભા ઊભા, અને બહારે એક વૈષ્ણવ શ્રૃંગારના પદ બોલી રહ્યા હતા. એટલા સુંદર એમનો સ્વર હતો કે શ્રીનાથજી બાવાના નેત્રો મીચાઈ જતા હતા. એટલે આ મુખ્ય બાવા શ્રીનાથજીને નેત્ર ધરાવે, વારંવાર ઊંચા નીચો નેત્ર થાય, સરખું ન થાય. એટલે મુખ્ય બાવાને એવું લાગ્યું કે કેટલું વાર લાગી, એટલે શ્રૃંગારમાં કેટલો બધો સમય લાગ્યો. પરંતુ શ્રીનાથજી એ વૈષ્ણવના ગાવા પદ ગાઈ રહ્યા હતા, એમાં એવા તલ્લીન થઈ ગયા હતા
એટલે પ્રભુના ઉપર જેની કૃપા હોય એને આવા દર્શન થતા હોય. પછી આગળ કહ્યું છે કે કાળ ઉપર વિજય. બાળ વિધવા એક બાઈ સેવા કરતા કરતા વૃદ્ધ થયા. તેમને લેવા એક દિવસ કાળ આવ્યો. અન્નકૂટ પહેલાના દિવસ હતા. તે બાઈએ ધર્મદેવને જોયા. તેમણે કહ્યું, અન્નકૂટનો ઉત્સવ માથા પર છે, હું નહીં આવી શકું. યમદેવ ખાલી હાથે પાછા ફર્યા. અન્નકૂટ પછી ફરી આવ્યા. માજીએ કહ્યું, હવે પ્રબોધિની ઉત્સવ આવશે. આમ 8 વખત યમરાજાને તેમણે પાછા મોકલ્યા. આવું ભગવદીઓમાં સામર્થ્ય છે. શ્રી ગુસાઈજી આ વૈષ્ણવને અષ્ટપદી કહીને બોલાવતા. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સેવાનો પ્રકાર એટલો સુંદર છે કે આપણી પાસે નકામી વાતોનું કે નકામી બાબતોનું ચિંતન કરવાનો સમય જ નથી. આપણે ફક્ત સેવા પ્રકાર પ્રમાણે આજે આ ઉત્સવ છે કે આજે આ શ્રૃંગાર છે એની ભાવના કરીએ ને તો પણ પારકી પંચાત આપણે કરવાનો સમય ન રહે. એટલે આપણો પુષ્ટિ માર્ગ આવો કૃપાનો માર્ગ છે. ત્યારબાદ ત્રીજું કહ્યું, પ્રવેશ રૂપી અનુગ્રહ. એક વખત શ્રી મહાપ્રભુજી મથુરાના બજારમાંથી પધારતા હતા. એક કંસારો વેપાર માટે ઘણી મૂર્તિઓ બનાવી દુકાનમાં ગોઠવતો હતો. તેમાં નાની મોટી લાલનની મૂર્તિઓ પણ હતી. તો શ્રી મદન મોહનજીની મૂર્તિઓ તેમાં ઘણી હતી. ચતુર્ભુજ મૂર્તિઓ પણ ઘણી હતી. શ્રી મહાપ્રભુજીએ તેમના પર દ્રષ્ટિ કરી કહ્યું, વાહ, સુંદર ભગવદ મંડળી ભેગી થઈ છે ને. આમ કહી આપ આગળ પધાર્યા. દ્રષ્ટિ માત્રથી બધી મૂર્તિઓમાં ભગવત પ્રવેશ થયો. બધા સ્વરૂપો શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા અને આજ્ઞા કરી, પુષ્ટિ માર્ગમાં અમારી સેવા કરો. શ્રી મહાપ્રભુજીની 108 નામાવલી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે અતિ મોહનાય નમઃ. એ ચરિત્રમાં એ વાર્તા સંગતિમાં પણ આ પ્રસંગ આવે છે કે વલ્લભની દ્રષ્ટિ પડતા સ્વરૂપોમાં ભગવદ આવેશ આવે છે. ત્યારબાદ છે ફૂલ ઘરમાં માળાના ફૂલ પરોવતા શ્યામદાસે જોયું કે બધા ફૂલો ગોપીજનો બની ગયા. તેમણે શ્યામદાસને આજ્ઞા કરી, તું માળા બનાવે છે તે ફૂલો અમારું સ્વરૂપ છે. અમે તારા ભાવથી પ્રસન્ન છીએ. શ્રી ગુસાઈજીની કાનીથી તને દર્શન આપીએ છીએ. આ વાર્તામાં એવું પણ આવે છે કે શ્યામદાસ ફૂલોના સ્વરૂપ વિશે પૂછે છે ગુસાઈજીને, એટલે કહે છે કે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. પછી શ્યામદાસને માલાજી પરોવતા મનમાં ચિંતા થાય છે કે આ સોય કઈ રીતે વ્રજ ભક્તોના હૃદય ભેદું, એવો એને ભાવ આવે છે. તો ગુસાઈજી કહે છે કે જેવી રીતે ફૂલો છે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, તેવી રીતે આ સોય છે એ સૂચિનું કાર્ય કરે છે. એટલે તું જરા પણ સંકોચ રાખીશ નહીં, કારણ કે સોયથી પરોવીએ તો માલા સ્વરૂપે પ્રભુ પાસે અંગીકાર થાય. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં બધું ભગવત સ્વરૂપ છે, બધાનો ભાવ અલગ અલગ છે. ત્યારબાદ ત્રીજું, કૃષ્ણદાસ મેઘને બદ્રીનારાયણ જતા પર્વતની ટોચ પરથી ગબડી આવતી હજારો મણની શિલાને એક હાથથી રોકી હતી. પણ રાત દિન વ્યાસાશ્રમ પાસે સતત ઉભા રહે. 3 દિવસ રાત દિન વ્યાસાશ્રમ પાસે ઉભા રહ્યા હતા. હાથમાં અગ્નિ ધારણ કર્યો હતો. રાતમાં ગંગાસાગર તરી મમરા લઈ આવ્યા હતા. આ બધું કૃપાના બળે થઈ શકે. ત્યારબાદ ચાચા હરિવંશજી યમુનાજી જલ ઉપર ચાલી મથુરાથી ગોકુળ ગયા હતા. એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ કે જેમાં અષ્ટાક્ષરનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કે એમને અષ્ટાક્ષર ફલિત થયેલું હતું. એમની સાથેના વૈષ્ણવને મનમાં એવો પણ ભાવ આવ્યો કે ચાચા હરિવંશજી પણ અષ્ટાક્ષર બોલે છે અને હું પણ અષ્ટાક્ષર બોલું છું, તો એમના પગલે પગલે શા માટે ચાલું? હું અલગ પગ મૂકીને કેમ ન ચાલું? અને એ અલગ પગ મૂકવા ગયા અને ડૂબવા લાગ્યા. ત્યારે ચાચા હરિવંશજીએ એમનો હાથ પકડી લીધો અને કહ્યું કે મેં તને કહ્યું ને કે તું મારા પગલે પગલે ચાલ. પછી એ વૈષ્ણવે હરિવંશજીને પૂછ્યું પણ ખરી કે આવું કેમ? તો કે મારું અષ્ટાક્ષર પ્રભુએ સાંભળ્યું છે, તારું હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. અને આ શંકા લઈને આ વૈષ્ણવ ગુસાઈજી પાસે જાય છે અને ગુસાઈજી કહે છે કે જ્યારે
ચાચા હરિવંશજી સૂતા હોય ત્યારે તું જજે. તો આ વૈષ્ણવ જાય છે તો ચાચા હરિવંશજીના રોમ રોમમાંથી અષ્ટાક્ષર પ્રગટ થતું હોય એવું દેખાય છે. એટલે તેમના નિંદરમાં પણ અષ્ટાક્ષર મંત્ર સતત ચાલુ છે એવું એમને આ વૈષ્ણવને દેખાણું. એટલે અષ્ટાક્ષર આપણે જે બોલીએ છીએ એ એમાં તલ્લીન થઈને બોલીએ તો આવું ફલિત થાય. પછી આગળ કહે છે કે આગ્રાના એક વૈષ્ણવ બહેને ઘેર આવેલા વ્રજવાસીની ગૌમુખી જે ગોકુળમાં રહી ગયેલી તે હાથ લંબાવી ગોકુળમાંથી મેળવી આપી. ચોથું છે અભિવૃદ્ધિ રૂપી અનુગ્રહ. તેમાં પહેલું છે શ્રી મહાપ્રભુજીએ માધવદાસને કહ્યું ગામમાં જેટલા વૈષ્ણવ હોય તેમને પ્રસાદ લેવા બોલાવી લાવ. માધવદાસે કહ્યું પ્રસાદ તો થોડો છે અને ગામમાં વૈષ્ણવ ઘણા છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી પ્રસાદ કદી ઘટે નહીં. બધા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીએ સ્વયં પાતળ ધરી. બધાએ ધરાઈને પ્રસાદ લીધો છતાં થાળ ભરેલો રહ્યો. અત્યારે પણ આપણા વલ્લભકુલના બાળકોમાં આવા દર્શન કરી શકીએ છીએ. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદર વાળા એમના વચનામૃત માં પણ એમના જે એક સેવક છે એમની દીકરીના મુખે પણ મેં આ સાંભળ્યું હતું કે ગોવિંદરાયજી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવતા તો જ્યાં પ્રસાદી ભંડાર હોય ત્યાં ઉપરથી લાડવા પડે એવા દર્શન પણ વૈષ્ણવોને થયેલા છે. એટલે કોઈ દિવસ પ્રસાદ ઘટે નહીં. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી 5 શેર દૂધની ખીરનો પ્રસાદ ચતુરાનાગા અને તેમના સેંકડો સાધુઓને લેવડાવ્યો. પછી બધા વૈષ્ણવોએ પણ ધરાઈને પ્રસાદ લીધો. ત્યારબાદ વનમાં વાંદરા મોર આદિ બધા પશુ પક્ષીઓને ખીર ખવડાવી છતાં ખીર હતી તેટલી જ રહી. પાંચમું છે પોષણ રૂપી અનુગ્રહ. તો તેમાં પેલું છે પોષણ. દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજી ત્રીજા દિવસે દર્શન આપતા. ક્યારેક ત્રીજા દિવસે દર્શન ના થાય તો દામોદરદાસજીના પેટમાં પીડા થતી હતી. પછી દર્શન થતા તાત્કાળ પીડા નાશ પામતી. બીજું છે ઉતિ સદભાવના. વ્રજવાસીએ વિચાર્યું શ્રી ગુસાઈજી બધાને સેવા પધરાવી દે છે તેમ મને પરે ઠાકુર આપ્યા. તેણે ભંડારી પાસે જઈ 2 સીધા માંગ્યા. પછી બિલછુકુંડ પર જઈ રસોઈ કરી 2 સરખી પાતળો પીરસી. પછી પરેને બોલાવવા બૂમો પાડી. શ્રી ગોવર્ધનનાથજી જલ્દી પધાર્યા. એટલે આ વાર્તામાં એવું પણ આવે છે કે શ્રી ગુસાઈજીની વાણીને સિદ્ધ કરવા પ્રભુ સ્વયં પધાર્યા. અને આ આખી વાર્તા શ્રી ચરિત્રામૃતમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવેલી છે. ત્યારબાદ છે ત્રીજું અસદ ભાવના. તો એક બાઈએ જમીન માપનારને કહ્યું કે બેટા તે મને જીવાડી. આ સાંભળી તેના ઘરે બિરાજતા શ્રી ઠાકોરજી અપ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીના ઘેર પાછા ફર્યા. એટલે આ બધું આપણે ધ્યાન રાખવું. પછી કહ્યું એક દિવસ દામોદરદાસ રાજભોગ ધરી શૈયા મંદિરમાં ગયા. ત્યાં બિલાડીએ કરેલો બગાડ જોયો. આથી તેમના મનમાં આવ્યું કે શ્રી ઠાકોરજી પોતાની શૈયા પણ સાચવતા નથી. ત્યારે ભોગ મંદિરમાં ચોકી પર ધરેલા રાજભોગના થાલને શ્રી ઠાકોરજીએ લાત મારી ગબડાવી દીધો અને દામોદરદાસને પૂછ્યું કે સેવક તું છે કે હું છું? એટલે સેવા તો પ્રીતિથી જ કરવી, તેમાં મહાત્મ્ય ભાવ ન લાવવો. જગન્નાથ જોશીને રાજભોગ ધર્યા પછી વિચાર આવ્યો કે શ્રી ઠાકોરજી વાઘો ધરીને આરોગે તો થાળ છોવાઈ ન જાય. આથી શ્રી ઠાકોરજીએ થાળને લાત મારી ગબડાવી દીધો. ત્યારબાદ છઠ્ઠું છે મન્વંતર રૂપી અનુગ્રહ. તો તેમાં પેલું વીરબાઈ પ્રસૂતિમાં હતા. શ્રી ઠાકોરજીની સેવા કરનાર કોઈ ન હતું. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી તું મારી સેવા કર. અને કોઈ વૈષ્ણવોએ ચાળી ખાધી ત્યારે પણ કહ્યું કે એમને એવી આજ્ઞા થઈ છે એટલે આમનામ બાહ્ય દ્રષ્ટિથી જોઈને કોઈ અનુકરણ ન કરવું. પ્રભુની આજ્ઞા તેમને હતી એટલે તેમના પર આવી કૃપા થઈ. એટલે કે પ્રભુ એના સ્નેહને વશ એવા હતા કે એની સેવા વિના જરા પણ રહી શકતા ન હતા. ત્યારબાદ બીજું છે માધવદાસને કાબુલમાં તેમની દુકાને સાંજે ગોચારણ કરી પાછા પધારતા શ્રીનાથજી રોજ સાક્ષાત દર્શન આપતા. અને આ વાર્તામાં પણ આવે છે કે એક વૈષ્ણવ, એનું નામ તો મને ભૂલાઈ ગયું,
માધવદાસને આ રીતે કાબુલમાં જુએ છે. તેઓ આરતીના સમયે આવી રીતે આરતી કરતા હોય છે, શ્રીનાથજીની અને એમના દર્શન કરતા હોય. તો બીજા એક વૈષ્ણવ ત્યાં આવ્યા હોય છે, તે પૂછે છે, તો કહે છે કે હું પણ શ્રી ગુસાઈજીનો સેવક છું. પછી પૂછે છે કે આજે શ્રીનાથજીએ કેવા શ્રૃંગાર ધારણ કર્યા છે. તો માધવદાસ બધું વર્ણન પણ કરે છે, અને એ વર્ણન, તિથિ, એ બધું જ આ બીજા વૈષ્ણવ જે આવ્યા હોય છે તે લખી લે છે. અને પછી પાછા જ્યારે નાથદ્વારા એટલે કે જતીપુરા જાય છે, દર્શન કરે છે, ત્યારે મુખિયા બાવાને પૂછે છે કે આ દિવસે કયા પ્રકારના શ્રૃંગાર હતા, અને રામદાસજી મુખિયાજી બધું વર્ણન કરે છે. તો કહે છે કે હા, માધવદાસે પણ આ જ કહ્યું હતું. એટલે પ્રભુની આ કૃપા કેવી કહેવાય કે ઘરે એટલે પોતે કાબુલમાં મુસલમાનના દેશમાં રહેતા હતા, છતાં પણ શ્રીનાથજી એમના પર કૃપા વરસાવતા હતા. આવા આપણા શ્રીનાથજી છે. ત્યારબાદ છે આશ્રય રૂપી અનુગ્રહ. તો તેમાં છે તુલસીદાસજી ને નંદદાસજીએ કહ્યું, ગિરી રૂચે તો બસો શ્રી ગોવર્ધન, ગામ રૂચે તો બસો નંદગામ. આ રીતે પ્રભુએ કૃપા કરી. તુલસીદાસ એ વાર્તામાં એમ પણ આવે છે કે તુલસીદાસજી ને અનન્ય આશ્રય છે ને તે શ્રી રામચંદ્રજી વિના કોઈને પણ મસ્તક નમાવતા નથી. એટલે નંદદાસજી પ્રભુને વિનંતી કરે છે કે આપ એને શ્રી રામચંદ્રજી રૂપે દર્શન આપશો તો જ તે મસ્તક નમાવશે. એટલે શ્રીનાથજી શ્રી રામચંદ્રજી રૂપે દર્શન આપે છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે આપણા શ્રી મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણનો, શ્રીનાથજીનો હાસ્ય એટલે કે મુખારવિંદ સ્વરૂપ છે, અને શ્રી રામચંદ્રજી છે એ શ્રી ઠાકોરજીના હાસ્ય સ્વરૂપ છે. એટલે મહાપ્રભુજીના બેઠક ચરિત્રમાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી રામચંદ્રજીનું રૂપ લઈને હનુમાનજીને દર્શન આપે છે, પરંતુ શ્રી રામચંદ્રજી સ્વયં કહે છે કે હું એમનું સ્વરૂપ ધારણ ન કરી શકું, કારણ કે એ શ્રી રામચંદ્રજી હાસ્ય સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી હાસ્ય એટલે મુખારવિંદ સ્વરૂપ છે. આ રીતે બેઠક ચરિત્રમાં પણ આવે છે. એટલે વાલા વૈષ્ણવો, આપણો માર્ગ એ હરે શ્રીનાથજી, આપણો માર્ગ કૃપાનો માર્ગ છે. એટલે પ્રભુ આ રીતે કૃપા વરસાવે છે. બસ આપણે એમની કૃપાને સમજવાની જરૂર છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.